આપણી સાથે ડૉક્ટર શૈશવ શાહ હાજર છે, જેઓ એક ઉમદા સ્પાઇન સર્જન છે, જેમને MS ઓર્થો કરીને પોતાની ફેલોશિપ પુણે અને સાઉથ કોરિયાથી પણ કરી છે. તેમને 5000 કરતાં પણ વધુ સર્જરી કરેલી છે. ઉપરાંત 2000 કરતાં પણ વધુ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરી છે. ટેકનિક, ટેકબેક શું હોય છે? શું હોય છે આ ઝૂમ બેક? શું હોય છે અત્યારે સંભળાતી સૌથી મેક્સિમમ ટર્મ અર્ગોનોમિક? Maintaining health is a daily process, it's not a one day process. પણ હવે એવું થઈ ગયું છે કે બધા લોકોને બધી જ વસ્તુ ફાસ્ટ જોઈએ છે. Exactly, ATM life છે. યસ, 5 કિલો કે 10 કિલો વજન ઘટાડવાનું છે ઇન 1 વીક ઓર 15 દિવસમાં તમે 10 કિલો વજન ઘટાડો, અને એવી એડવર્ટાઇઝ આપણે બધે જોઈએ છે. સૌથી પહેલો પ્રશ્ન મને એમ છે કે કેમ સ્પાઇન સર્જરી? કારણ કે આપણા ડૉક્ટરોમાં પણ એવું મિથ છે કે કોઈ બેક પેન ઇઝ નોટ જસ્ટ બેક પેન. બેક પેનમાં ઘણી વખતે જે આપણે ગાદીની તકલીફ કરતા હોય, સ્લીપ ડિસ્ક જે કહેતા હોય, એને લીધે સાયટિકા બી આવે. બિલીવ મી, એવરી મંથ મારા સર્જિકલ લિસ્ટમાં 2 પેશન્ટ એવા હોય છે જેને ડેડલિફ્ટ મારી છે. હલકું ડમ્બેલ 100 વાર મારો, હેવી ડમ્બેલ 10 વાર કેમ મારું છે? મેં પહેલી વાર છોકરા મારી ઉપડીમાં જોયો ને તો મને આંખમાં આંસુ, મને પાણી આવી ગયા. Exactly. કે આને કેમ અહીંયા આવવું પડે છે? 14-year-old બોય સ્લીપ ડિસ્ક લઈને આવ્યો. હવે તમે કહો છો કે 40 વર્ષે પછી દવાઓ કન્ટિન્યુ રહે, એટલે જસ્ટ ઇમેજિન કે 14 વર્ષના છોકરાની જિંદગી કેવી રહેશે આગળ, એવું. એટલે મને બી એવું થયું હતું, this should not happen, but this is what evolution is. વેલકમ ટુ ડૉક્ટર જેસલ પોડકાસ્ટ, જ્યાં સ્વાસ્થ્ય સાથે સમજણ પણ છે. એટલે કે વિથ ડૉક્ટર, ફ્રોમ ડૉક્ટર ટુ એવરીવન. આજે મને કહેતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે કે આપણી સાથે ડૉક્ટર શૈશવ શાહ હાજર છે, જેઓ એક ઉમદા સ્પાઇન સર્જન છે, જેમને MS ઓર્થો કરીને પોતાની ફેલોશિપ પુણે અને સાઉથ કોરિયાથી પણ કરી છે. તો જાણીએ આપણે આપણા ડૉક્ટર શૈશવ શાહ પાસેથી કેટલીક આપણી નેક અને સ્પાઇનની વાતો. જાણીએ કે એમને ઇન્ટરનેશનલી કેટલી બધી ઓફર્સ હોવા છતાં કેમ તેઓ વડોદરામાં સેટલ થયા. જાણીએ આપણે કે આપણે આપણી સ્પાઇનને કેવી રીતે હેલ્ધી રાખી શકીએ. જેઓ એક ઉમદા સ્પાઇન સર્જન છે, ઉપરાંત તેઓ ડાયરેક્ટર પણ છે ઇન્ડિયાની એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશનના. તેઓ એન્ડોસ્પાઇન ક્લિનિકના ઓનર છે. તેમને 5000 કરતાં પણ વધુ સર્જરી કરેલી છે. ઉપરાંત 2000 કરતાં પણ વધુ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરી છે. ફક્ત ગુજરાતના વડોદરા જ નથી, પરંતુ કેટલા બધા શહેરોમાંથી એમના પાસે પેશન્ટ સ્પેશિયલી સ્પાઇન સર્જરી કરાવવા માટે આવે છે. ઉપરાંત ગુજરાત આસપાસના કેટલા બધા રાજ્યો, MP, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેટલી બધી જગ્યાએથી લોકો સ્પેશિયલ ડૉક્ટર શૈશવ શાહને શોધતા આવે છે. એમની સાથે એમને વડોદરાના રોટરી ક્લબના એ જોઈન્ટ સેક્રેટરી છે. તો આપણે જાણીએ કે ટેકનિક, ટેકબેક શું હોય છે? શું હોય છે આ ઝૂમ બેક? શું હોય છે અત્યારે સંભળાતી સૌથી મેક્સિમમ ટર્મ અર્ગોનોમિક? શું હોય છે કે મારી નસ દબાઈ છે કે મને સાયટિકા થયું છે? આપણે કોની પાસે જવું જોઈએ? શું કહેવું જોઈએ? ડૉક્ટરની પાસે ક્યારે બતાવવા જવું જોઈએ? અને તેઓ કેટલા બધા આપણા અપકમિંગ સ્પાઇન સર્જનને ટ્રેન પણ કરી રહ્યા છે. તો પ્લીઝ વેલકમ ડૉક્ટર શૈશવ શાહ. થેન્ક યુ સો મચ, તમે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢી અને અમને આટલી સરસ ઇન્ફોર્મેશન આપવા માટે આવ્યા છો. થેન્ક યુ સો મચ મારું આમંત્રણ સ્વીકારવા માટે. થેન્ક યુ સો મચ ડૉક્ટર જેસલ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ફર્સ્ટ ઓફ ઓલ હિયર. અને મને ખૂબ આનંદ થશે કે આઈ વિલ બી એબલ ટુ શેર માય એક્સપિરિયન્સ ફોર સ્પાઇન અને બેક પેઇન અને રિલેટેડ તકલીફો માટે. આઈ વિલ બી ઈગર ઇનફ ટુ share my experience with the public because spine problems are very common and major problems these days. સૌથી પહેલો પ્રશ્ન મને એમ છે કે કેમ સ્પાઇન સર્જરી? કારણ કે આપણા ડૉક્ટરોમાં પણ એવું મિથ છે કે કોઈ દિવસ સ્પાઇન સર્જરી નહીં કરવાનું, કારણ કે સક્સેસ રેટ ઓછો છે. તો તમે કદાચ બીજા કોઈ ફિલ્ડમાં જતા રહો કે સ્કિનમાં જતા રહો, ગાયનેક કરી લો, એટલે બીજા ગમે તે ફિલ્ડમાં જતા રહો જ્યાં સક્સેસ રેટ તમને મળે. તો આટલું અઘરું કરિયર ચૂઝ કરવા માટેનું કારણ શું? કોઈ મેન્ટર, ઇન્સ્પિરેશન કે શું રહ્યું છે? બિલકુલ, એટલે આઈ થિંક મારા MS ઓર્થોની ટ્રેનિંગમાં બી માય મેન્ટર વોઝ અ સ્પાઇન સર્જન ફર્સ્ટ ઓફ ઓલ. પછી ઓવરઓલ એઝ યુ સેડ, હું વડોદરા આવ્યો પછી આફ્ટર કમ્પ્લીટિંગ માય ઓર્થોપેડિક્સ, હું જ્યારે વડોદરા આવ્યો ત્યારે તમે જેવું કીધું એવું સ્પાઇન સર્જરી માટે બહુ જ કેવસ હતો કે કશું બી કરાય પણ સ્પાઇન સર્જરી નહીં કરાય. ઇવન ઇફ ધ પેશન્ટ ઇઝ ઇન ટુ મચ ઓફ પેઇન, બહુ જ પેઇનમાં હોય
પણ સ્ટીલ હજી બી મારી ઓપીડીમાં પેશન્ટ આવે અને હું એને એવું કહું કે તમને તકલીફ આટલી છે તો સર્જરીની જરૂર પડે તો દે સ્ટાર્ટ ક્રાઇંગ. દવા લખી આપો ને સાહેબ ચાલશે. હા, એટલે એમને એવું લાગે કે હવે સ્પાઇન સર્જરી કરાવશે એટલે હું પથારી વશ જ થઈ જઈશ, વિચ ઇઝ આઈ વુડ સે વિચ ઇઝ અ મિથ ટુડે because of the technology and the understanding of spine surgery that we have today. That was not possible before 10 years. 10 વર્ષ પહેલાં આ સમજ એટલી હતી નહીં, બટ ગ્રેજ્યુઅલી વી ઇવોલ્વડ અને અત્યારે વી કેન સે ધ સક્સેસ રેટ ઇઝ વે મોર દેન અધર સર્જરીઝ એઝ વેલ, આઈ ગેસ. ઓહ ગ્રેટ. તો તમે સ્પાઇન સર્જરી તમારા મેન્ટરના લીધે ચૂઝ કર્યું? મેન્ટરના લીધે, અને એ જ તમારો interest? વડોદરામાં એવું હતું કે સ્પાઇન સર્જરી નહીં કરાવાય એવી રીતે, અને આઈ હેવ સીન ધ રિઝલ્ટ્સ. મેં બહાર જોયા હતા રિઝલ્ટ્સ, એટલે મને ખબર હતી કે ધ રિઝલ્ટ્સ આર પોસિબલ, સો આઈ કેન કેટર દેટ. હું એ વસ્તુ અહીંયા વડોદરામાં હું લાવી શકું. હા, તમને ઇન્ટરનેશનલી બહુ બધી ઓફર્સ હતી કારણ કે તમે ઉમદા સ્પાઇન સર્જન થયા હતા અને તમે સાઉથ કોરિયાથી પણ તમારી ફેલોશિપ કરી છે, તો તમને કોઈ ચેન્જીસ દેખાયા હતા ત્યાં હેલ્થ રિલેટેડ? કેટલી બધી અવેરનેસ છે અને આપણે ત્યાં નથી, અને તમે અહીંયા સેટલ થયા, અહીંયા તમે ચાલુ કરી એક ઝુંબેશ, કારણ કે એના માટે બહુ ગટ્સ જોઈએ અને બહુ હિંમત જોઈએ. કોઈએ કરી લીધું હોય અને આપણે નામ બનાવવું હોય તો ચાલે કે હા આવું છે, માર્કેટમાં સેટલડ છે કે હા બધા કરાવે છે, પણ જો કોઈ જ ના કરાવતું હોય અને આપણે શરૂ કરવાનું હોય એના માટે બહુ બધી હિંમત જોઈએ. તો તમે કેવી રીતે વિચાર્યું કે તમે આ કરશો અને આ ઝુંબેશ ચલાવશો કે હા લોકોને સરસ રીતે હું ચાલતા કરીશ? હા, એટલે તે વખતે એવું ઝુંબેશ જેવું નહોતું વિચાર્યું. આઈ વોઝ જસ્ટ લાઈક, મને એવું હતું કે વી કેન બ્રિંગ ધીસ ટુ વડોદરા, એટલે વડોદરામાં એવું શરૂ કરાય, ડેફિનેટલી એવું કરાય. એન્ડ વી હેડ અ વિઝન એવી રીતે, એટલે કે બિકોઝ ત્યાં આગળ જોયેલું હતું, એટલે ઇન અધર સિટીઝ ઇન અધર કન્ટ્રીઝ વીવ સીન, આપણે જોયું છે કે ત્યાં આગળ પીપલ આર હેવિંગ ગુડ હેલ્થ, અને એટલે આઈ જસ્ટ સે સ્પાઇન, બેક પેઇન એન્ડ ઓલ ધીસ this is a lifestyle disease actually. બરાબર ને? એટલે we can improve that, we can prevent that definitely. Even in a similar way I'll say કે diabetes, hypertension આ બધું જ વધારે છે અહીંયા આગળ, because of the lifestyle that we have. એટલે we can definitely improve on that, which is not my subject. એટલે આપણે એ વાત નહીં કરીએ ડાયાબિટીસની, પણ definitely we'll talk about back pain. હા, અને અત્યારે આપણે મોબાઈલ અને લેપટોપ વગર રહી જ નથી શકતા, કે આપણે હંમેશા મોબાઈલનો તો બધાના હાથમાં ઇટ્સ લાઈક બધાનું એક ઘરેણું બની ગયું છે કે મોબાઈલ તો જોઈએ જ, આ તો જોઈએ જ, અને ટેકનોલોજીની બહુ નજીક રહીએ છીએ. તો આપણે શું આપણી લાઈફસ્ટાઈલને થોડી ઇમ્પ્રૂવ કરી, થોડી અવેરનેસ લાવી અને આપણી સ્પાઇનને થોડી હેલ્થિયર બનાવી શકીએ? Absolutely, we can do that. I think હું બધી જ જગ્યાએ વાત કરતો હોઉં છું, and I'll say here as well, અહીંયા આગળ કે હેલ્થ માટેનું જે આપણું અવેરનેસ જે છે ને, દેટ હેઝ ટુ બી ઇન્કલ્કેટેડ ઇન સ્કૂલ. એટલે આજે આઈ ડોન્ટ થિંક જેટલા બી હશે કે કોઈ બ્રશ કર્યા વગર ઘરની બહાર નીકળતું હશે, બરાબર ને? ઇટ ઇઝ અ લાઈફસ્ટાઈલ જે આપણે ઇન્કલ્કેટ કરી દીધું છે સ્કૂલથી. ઇન અ સિમિલર વે ખાલી 5-10 મિનિટની એક્સરસાઇઝ સવારે કરી દેતા હોય તો દેટ વિલ હેલ્પ યુ ઇન અ લોટ ઓફ વેઝ. બધી જ રીતે હેલ્પ થશે. હું બધી સ્કૂલ્સમાં તો વાત કરું જ છું, બટ આઈ વુડ લાઈક ટુ સે એવરીવન હિયર કે એક્સરસાઇઝ ઇઝ અ પાર્ટ ઓફ યોર ડેલી શેડ્યુલ એન્ડ ઇટ હેઝ ટુ બી ધેર ઇન ધ મોર્નિંગ. હા, બે ટાઈપના હોય છે, એટલે જીમ જઈને જ એક્સરસાઇઝ કરવી જોઈએ કે યુ કેન ડુ ઇટ, કે તમે ઘરે પણ કરો? હા, આઈ થિંક બેઝિક એક્સરસાઇઝીસ આર જે જરૂરી જે છે એ તો કરી જ શકાય, અને એ કરવી જ જોઈએ ઘરે. એના માટે જીમ જવાની એટલી જરૂર નથી, બટ હા જીમમાં બી there are few things. Over exertion is also a problem. Exercises in excess is also a problem. એટલે મને લાગે છે કે there are both the sides of the coin, but basic exercises are must to be done. હા, કહેશો કે કેટલીક એક્સરસાઇઝ જે આપણા નેક અને બેક માટે નોર્મલ હેલ્ધી વ્યક્તિએ રોજ કરવી જોઈએ? હા, એટલે સૂર્ય નમસ્કાર ઇઝ વન એક્સરસાઇઝ વિચ આઈ ઓલવેઝ ગો ટુ. એટલે એક સૂર્ય નમસ્કાર એવું એક એવી એક્સરસાઇઝ જે છે જે તમારા બધા બોડી પાર્ટ્સને ઇન્ક્લુડ કરી લે છે, અને સૂર્ય નમસ્કાર કરતા હોય તો સ્પાઇન, બેક, નેક પેઇન આર અંડર ગુડ ઓછું કરી શકીએ આપણે. હા, ઘણું કંટ્રોલ. તો આપણી પોસ્ચરની વાત નીકળી જ છે, તો મને એવું જાણવું છે કે વિચ પોસ્ચર ઇઝ ગુડ? આપણું કયું પોસ્ચર
પ્રોપર છે સ્પાઇન માટે, જ્યારે આપણી સ્પાઇન રેસ્ટ પોઝિશનમાં હોય, બેસેલું કે પછી ટટ્ટાર બેસેલું કે ચાલતું કે એની ઊભું પોઝિશન રહેતું. અપાર્ટ ફ્રોમ સ્લીપિંગ એન્ડ સ્ટેન્ડિંગ ઇઝ નોટ ગુડ ફોર મોર દેન 30 મિનિટ્સ. ઓહ, એની પોઝિશન એટલે તમે આપણે આ કરતા હોઈએ તો 30 મિનિટ્સ પછી આપણે એક બ્રેક લઈ લઈશું. ઓ રાઈટ. સો એની પોઝિશન અપાર્ટ ફ્રોમ સ્ટેન્ડિંગ ઓર સ્લીપિંગ ઇઝ નોટ ગુડ ફોર મોર દેન 30 મિનિટ્સ. એટલે તમે સૂતા હોય પણ એમાં પણ તમે કેવી રીતે સૂવો છો એ બી મેટર કરે છે હા, કે બિલકુલ, કે તમે ખાલી સીધા જ સૂવું જોઈએ કે સીધા સુવે તો ધ બેસ્ટ, બટ સમટાઈમ્સ જે ઇઝ નોટ અત્યારે, પોસિબલ. હા, થતું નથી. પણ આઈ સે સ્લીપિંગ સીધા સુવું ઇઝ બેસ્ટ. ફોર ધ સ્પાઇન, આપણે હેલ્થ માટે. અને 30 મિનિટ્સ પરથી બીજી કોઈ પણ પોઝિશનમાં હોય તો આપણે ઊભા થઈ જવું જોઈએ, વોક લેવું જોઈએ કે ખાલી ઊભા થવું ઇઝ ઊભા એટલીસ્ટ ઊભા થઈ જાઓ તો બી બહુ છે. આઈ થિંક ઓકે. 10-15 સેકન્ડ્સ ઇઝ ઓલ્સો ઇનફ. અચ્છા, અને પછી તમે પાછા બેસી શકો. હા, કારણ કે બહુ બધા લોકો અત્યારે ખાલી ડેસ્ક પર કામ કરે છે, કે બહુ બધા લોકો કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુ બધા લોકોને ખાલી કમ્પ્યુટર સામે જ કામ કરવાનું હોય છે અને 8-10 કલાકની કમ્પ્યુટરની એમની જોબ હોય છે જ્યાં ડેસ્ક પર એ લોકો બેસી રહે છે. તો એમની નોર્મલ ચેર અને અત્યારે જે બહુ હાઇલાઇટેડ છે અર્ગોનોમિક ચેર કે અર્ગોનોમિક ડેસ્ક લાવો, સ્ટેન્ડિંગ ડેસ્ક લાવો. સ્ટેન્ડિંગ ડેસ્ક ઇઝ ગુડ. હા, કે આ બધું તમારી લાઈફસ્ટાઈલમાં જો આવે તો એ કંઈક બેટર કરી શકે તમારી સ્પાઇન માટે. હા, એટલે મેં તમને કીધું ને કે 30 મિનિટ્સ વાળું જે છે એમાં ઇન્ક્રીઝ કરવા માટે અર્ગોનોમિક ચેર ઇઝ ફાઇન, બટ ઇટ ઇઝ નોટ મોર. એમાં બ્રેક તો લેવો જ પડશે ને આપણે. હા, તો તમારી કોઈ પણ ચેર હોય અને અર્ગોનોમિક ચેર Ergonomic chair is better than the Normal routine chair. chair, Definitely, it is better. પણ continuous sitting is not અને અર્ગોનોમિક ચેરમાં પણ મને બિલકુલ નથી આઈડિયા કે શું હોય છે. તો સો please તમે ergonomic focus chair કરો. is like કેવું છે, તમારા જે મસલ્સ ને જે જોઈન્ટ્સ છે, ની જોઈન્ટ છે કે એન્કલ જોઈન્ટ છે, બેક સ્પાઇન છે, રિસ્ટ છે, એ કામ કરતા હોય તો બધા સપોર્ટેડ હોય. સો દેટ ઇઝ ergonomic chair. એટલે હું મારા પગ લટકતા હોય તો દેટ ઇઝ નોટ અ ગુડ ચેર. એમાં વેલ રેસ્ટેડ હોય, મારો ની 90 ડિગ્રી પર હોય, બેક મારું વેલ સપોર્ટેડ હોય, સો દેટ ઇઝ ઓલ ergonomic chair. ઓકે. પણ એઝ આઈ સેડ કે ઇટ મોર દેન એટલે 30 મિનિટ્સ ઇઝ નોર્મલ ચેર, પણ એના કરતાં થોડું આપણને વધારે સમય આપી દે ergonomic chair, પણ નોટ ફોર લોંગ. એટલે સિટિંગ ઇઝ ડેફિનેટલી અ પ્રોબ્લેમ. લોંગ ટર્મ સિટિંગ ઇઝ ડેફિનેટલી અ પ્રોબ્લેમ. આપણને 6-7 કલાક બેસતા હોય છે આઈટી વાળા. આઈ ગીવ લેક્ચર્સ કે ત્યાં આગળ દે શુડ હેવ અ સિટિંગ ડેસ્ક એઝ વેલ એઝ સાઇડ બાય સાઇડ સ્ટેન્ડિંગ ડેસ્ક. ઓકે. સ્ટેન્ડિંગ ડેસ્ક હોવી જોઈએ. હા, અને લોકો કેટલી 15-20 સેકન્ડ્સ પણ એ લોકો ચાલી લે, ઊભા રહી લે તો એ નોર્મલ પોઝિશનમાં પછી સો આવી બેસી શકે. રેગ્યુલર બ્રેક્સ એક જગ્યાએ એક કંપનીમાં આઈ એડવાઇઝ એન્ડ દેવ ઇન્કલકેટેડ એ લોકો મ્યુઝિક બ્રેક રાખે છે. ઓકે. સો એટલે એમાં કેવું છે કે જનરલી આઈટી સેક્ટર્સ ગેટ એડિક્ટેડ ટુ સિગરેટ ઓર સ્મોકિંગ એરિયા હોય કે ઘડીએ ઘડીએ ચા પીવે, વિચ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ એઝ વેલ. તો મ્યુઝિક બ્રેકમાં કેવું છે કે બોથ માઇન્ડ એન્ડ બોડી ગેટ્સ રિલેક્સ્ડ અને એ એડિક્શન બાજુ ના જાય એમના એમ્પ્લોઈઝ. હા, તો આપણે બધા જે લોકો ચેર અને ડેસ્ક વાપરે છે, ઇવન એ તો બહુ લાંબી જર્ની છે. અત્યારે મેં જોયું છે, એકચ્યુઅલી હું 6 વર્ષથી બહાર રહું છું ઇન્ડિયાની, તો મેં ત્યાં જોયું છે સ્કૂલ કલ્ચર, કોલેજ કલ્ચર, અને હું અહીંયા જોઉં છું ને હું જેમાં ભણી છું, આપણે જેમાં ભણ્યા છે, જેમાં ખાલી બેગમાં 8-10 બુક લઈને આપણે જવું પડે છે, જે ઓફકોર્સ મને લાગે છે કે લાંબા ગાળે એક છોકરાના અફેક્ટ કરશે આપણી નેક અને સ્પાઇન પર. અને હંમેશા હું નાના છોકરાને પણ આજકાલ જોઉં છું કે મમ્મી મને કમરમાં દુખે છે કે મને આવું થાય છે. ઇટ ઇઝ સીન મોર ધીઝ ડેઝ. અત્યારે વધારે. આપણા વખતે કોઈ એવું નહોતું કહેતું, આપણે બી લઈ જતા હતા, પણ આપણા વખતે એવું કોઈ નહોતું કહેતું. બટ દેર આર મલ્ટિપલ આસ્પેક્ટ્સ ટુ દેટ એઝ વેલ. હું એ કહીશ કે અમે લોકો એક સ્ટડી કરી રહ્યા છે, એમાં દેર ઇઝ એન ઇવોલ્યુશન ગોઈંગ ઓન ઇન હ્યુમન બોડીઝ. ઓહ. હા, એમાં બ્રેન્સ આર ગેટિંગ મોર સ્માર્ટર, કારણ કે આપણે બહુ જ ડેપ્થમાં વિચારીએ છીએ. એટલે તમે જોશો તો જનરેશન બાય જનરેશન લોજિક્સ ગેટિંગ તો સ્માર્ટર થઈ રહ્યા છે આપણે. બટ ઓન ધ કોન્ટ્રરી ટુ દેટ, ફિઝિકલ એબિલિટીઝ આર ગેટિંગ વીક. અગ્રી. દેર ઇઝ એન ઇવોલ્યુશન ગોઈંગ ઓન જનરેશન ઓવર જનરેશન. એટલે આપણા પેરેન્ટ્સને તમે જોશો તો હટ્ટા કટ્ટા હતા. કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું નહોતું કે 40-50 સુધી કોઈ દિવસ એવું નહીં કે ડૉક્ટર પાસે ગયા બી હોય, રાઈટ? હવે તો 20s માં 30s માં 6 મહિને વર્ષે એક વખત તો ડૉક્ટર પાસે જવું પડે છે, રાઈટ? પણ ઓન ધ કોન્ટ્રરી ટુ દેટ વી હેવ ગોટ સ્માર્ટર ટુ ધેમ
એના કરતાં આપણે ઘણું સ્માર્ટલી થિંક કરી શકીએ છીએ, ફાસ્ટ થિંક કરી શકીએ છીએ, પણ અવર બોડીઝ આર ગેટિંગ ફિઝિકલી વી આર ગેટિંગ વીકર. તો મને લાગે છે કે ફિઝિકલી જો ફિઝિકલ એક્ટિવિટી આપણી બહુ લેસ થઈ ગઈ છે, કારણ કે ટેકનોલોજી જેટલી આવી ગઈ છે. ઇવોલ્યુશન જે જરૂર ના હોય એ ઓછું થતું જાય, જરૂર હોય. અને એક વસ્તુ છે કે મને એવું લાગે છે કે જો આપણે ફિઝિકલી જો વીક થતા રહીશું તો આપણે સ્માર્ટ ગમે તેટલા થઈ જઈશું, એ રિફ્લેક્ટ જ નહીં કરે, કારણ કે આપણે પથારીવશ થઈને તો કશા ડિસિઝન સારી રીતે લઈ જ નથી શકવાના. તો ફિઝિકલી એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લોકો એક્ટિવિટી વધારીએ. તો સ્કૂલમાં પણ ત્યાંની સ્કૂલોમાં છે ને એ લોકો રમવા પર ને બધી વસ્તુ પર વધારે ધ્યાન રાખે, અને 5th સ્ટાન્ડર્ડ સુધી એ લોકોને કોઈ બુક્સ નથી લઈ જવાની હોતી. તો બસ મસ્ત હાથ હલાવતા જાઓ. આઈ થિંક ફ્યુ સ્કૂલ્સ આર ઇમ્બાઇબિંગ ધોઝ concepts અહીંયા પણ it will take some time for all. હા, અને મને લાગે છે કે એક્સરસાઇઝ અહીંયા ને રમત ગમતનું અહીંયા થોડું વધારે ઇન્ક્લુડ થવું જોઈએ સ્કૂલ્સમાં, કારણ કે આપણે જ્યારે હતા એવું જ મને લાગે છે કે અત્યારે પણ એવું જ છે કે મોટા થઈને તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, અને હવે નવું એક આવ્યું છે કે હા કન્ટેન્ટ પણ ક્રિએટ કરવો છે કે કશું કરવું છે, તો તમે બસ લાગી જાઓ કે તમારા માર્ક્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે, 10th 12th બોર્ડ, અને વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફકોર્સ કે ભણવું તો જોઈએ જ, પણ તમારી ફિઝિકલ હેલ્થ પણ બહુ જરૂરી છે, કારણ કે પેપરના આગલા દિવસે જો આપણે બીમાર થઈ ગયા તો બધું યુઝલેસ થઈ જશે. હમણાં વચ્ચે એક સ્કૂલમાં હું ગયો હતો ને, તો ત્યાં આગળ એ લોકોએ વાત કરી હતી કે દે વોન્ટેડ સ્પોર્ટ્સ એઝ અ સબ્જેક્ટ દે, અને એમાં ફિઝિકલ અને પ્રેક્ટિકલ અને થિયરી અને પ્રેક્ટિકલ બંને થાય, કે સ્પોર્ટ્સ should be a subject. યસ. અને હવે આપણે મેઇન સ્પાઇનની પર વાત કરીશું તમારી પાસે, કારણ કે તમને બહુ બધું જ્ઞાન છે અને આટલા બધા લોકો દૂર દૂરથી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાવવા માટે આવે છે. મેં મારા ઘણા બધા રિલેટિવ્સ પાસેથી પણ સાંભળ્યું છે કે ક્યારે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાવવાની નહીં, કારણ કે એક તો બહુ દુખે, બીજું કે તમારે આખી જિંદગી દવાઓ ખાયા કરવી પડે, ત્રીજું કે તમે ઊભા થાવ ના થાવ એની કોઈ ગેરંટી આપતું નથી, અને ચોથું જે મુખ્ય છે કે બધા એવું કહે છે કે એક સર્જરી કરાવો ને તો રિપીટેડલી આફ્ટર સમ ટાઈમ બીજી સર્જરી કરાવવી જ પડે. તો પ્લીઝ એના પર ફોકસ કરો કે શું બદલી રહ્યું છે ટેકનોલોજી અને શું છે હવે. સો પહેલેથી વાત કરીશું કે એમાં જે ફોર્થ ક્વેશ્ચન તમે જે કીધું કે ઘડીએ સર્જરી આવી શકે એવી રીતે. સો આઈડ સે કે સર્જરી ઇઝ એટલે આઈ વિલ નોટ સે કે બેક, હું છે ને એને ડિવાઈડ કરું છું, એક બેક પ્રોબ્લેમ અને બેક પેઇન. ઓકે, બોથ આર ડિફરન્ટ. ઓકે, સો બેક પ્રોબ્લેમ એટલે જે આપણી લાઈફસ્ટાઈલ છે, દેટ ઇઝ બેક પ્રોબ્લેમ, દેટ ક્રિએટ્સ બેક પેઇન. આઈ એમ હિયર ટુ ટ્રીટ બેક પેઇન. આઈ કેનોટ સોલ્વ બેક પ્રોબ્લેમ. દેટ ઇઝ ધ પેશન્ટ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ જેમને જાતે ટ્રીટ કરવું પડશે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ. સો હવે જે ઘડીએ રિપીટેડલી સર્જરી જે આવે તમે કહો છો ને, એમાં બેક પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વડ. અચ્છા, બરાબર. હવે બેક પેઇન આવ્યું, આઈ કેન સોલ્વ બેક પેઇન, નો પ્રોબ્લેમ. પણ એમને જે તકલીફ થઈ એનું મૂળ કારણ નથી કાઢ્યું તો એ ફરીથી આવવાનું જ છે. અગ્રી. રાઈટ. સો એમને લાઈફસ્ટાઈલ, સો મારા તરફથી મારી ઓપીડીમાં બધા પેશન્ટ્સ, એટલે કોઈ બી પેશન્ટ એક્સરસાઇઝ વગર બહાર ના જાય. હું પોતે એક્સરસાઇઝ શીખવાડું છું. ગ્રેટ. એક્સરસાઇઝ વગર બહાર જાય જ નહીં, કારણ કે માય મેઇન લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ એક્સરસાઇઝ. કારણ કે હવે તમારે 6 કલાક બેસવું હોય, ઇટ ઇઝ જસ્ટ લાઈક તમે સ્પોર્ટ્સમાં જશો તો વોર્મઅપ કર્યા વગર જવાય નહીં. અગ્રી. ઇન અ સિમિલર વે તમે 6 hours જો તમે ચેરમાં બેસીને તમારે કામ કરવું હોય તો ઇન ધ મોર્નિંગ યુ હેવ ટુ વોર્મઅપ, ઇન ધ ઇવનિંગ યુ હેવ ટુ કૂલ ડાઉન. એ તમે ના કરો તો યુ આર બાઉન્ડ ટુ હેવ સ્પોર્ટ્સ ઇન્જરી. યસ. એવી રીતે. સો બેક પ્રોબ્લેમ ઇઝ ટુ બી સોલ્વડ rather than back pain. Leave the back pain on me. I can solve that, no problem. Yes. પણ back problem is one thing એ સોલ્વ કરવું પડશે. અને અત્યારે બહુ જ ડર છે આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો, કે નથી કરાવી રહ્યા લોકો. અને એક બીજો મેઇન ડર છે કે સ્પાઇન સર્જન પાસે તો ના જવાય, કારણ કે એ તો સર્જરી કરી નાખશે, કે મારી આ થાય છે કે જઈએ ને એટલે સૌથી પહેલાં ડૉક્ટર એવું કહેશે કે સર્જરી કરી નાખો, એટલે લોકો જતા જ રોકે છે. So I'm a spine surgeon later on, but first I'm a spine specialist. Yes. એટલે I'd say કે 90% of the patients ને અમે લોકો પેઇન, ફિઝિયોથેરાપી, મેં તમને કીધું એક્સરસાઇઝ અને ફિઝિયોથેરાપીથી મટાડીએ છીએ. બરાબર ને? એટલે સર્જરી ઇઝ અ સેકન્ડરી થિંગ. લેટર ઓન ઇફ દે ડોન્ટ ઇમ્પ્રૂવ વિથ થિંગ્સ,
તો સર્જરી ઇઝ એડવાઇઝેબલ ફોર અ બેટરમેન્ટ. હવે મારી પાસે હમણાં લાસ્ટ વીક જ એક પેશન્ટ આવ્યું હતું. ઇન્ડિયાના વેસ્ટર્ન પાર્ટમાં યુ નેમ અ ડૉક્ટરને બધી જગ્યાએ જેવું હતું, પણ એને ફિઝિયોથેરાપિસ્ટ કરે, એક્સરસાઇઝ કર્યું, નમટ કર્યું 20 yearsથી એને ચાલતું હતું બધું. એની પાસે ઓલમોસ્ટ 5-6 MRI હશે. ઇવેન્ચ્યુઅલી આઈ એડવાઇઝડ હિમ અ સર્જરી. અને બિલીવ મી 20 વર્ષથી જે તકલીફ હોય ને મારી પેશન્ટ મારી પાસે આવી હતું, તમારે જે કરવું એ કરો. સ્ટીલ મને એવું થયું કે હું એને સર્જરી કહીશ તો દેટ વિલ બી ઓન રોંગ સાઇડ ફ્રોમ મી, કે હું એનું એડવાન્ટેજ લઉં છું. એટલે મેં એને સ્ટીલ એને ફિઝિયોથેરાપી કરાવડાવી કે હું મને પોતાને સેટિસ્ફેક્શન થઈ જાય કે મેં એને એ મારી પાસે આવ્યું, સર મારે સર્જરી કરાવી. એથિકલ. હા, એટલે મને પોતાને બી સેટિસ્ફેક્શન થઈ જાય કે મેં બી ટ્રાય કર્યું વિથ એક્સરસાઇઝથી. સો હી વોઝ ઓન એક્સરસાઇઝીસ ફોર ઓલમોસ્ટ અ મંથ ઓર સો. પછી એને કીધું, સર હવે મારથી નહીં શાંત થાય, તો વી કેન ગો મૂવ ફોરવર્ડ વિથ ધ સર્જરી. એન્ડ અત્યારે હી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. એટલે એનું પેઇન જે હતું જે 20 વર્ષથી મારાથી ઓલમોસ્ટ મારા પપ્પાની ઉંમરના હતા, હી ટ્રાય ટુ એકદમ એ થઈ ગયા, ભાવુક થઈ ગયા હતા એકદમ. કે કારણ કે 20 વર્ષથી તકલીફ હતી, બિલીવ મી 20 વર્ષથી તકલીફ હોય એટલે ઓલમોસ્ટ માણસ એવું સમજે કે હું ડિસેબલ્ડ છું. મેં તમારા ક્લિનિકમાં જ્યારે આવી હતી ત્યારે કેટલા બધા 2 આંટી હતા જે મોટા હતા, જેમને લિટરલી રડતા જોયા હતા મેં કે થેન્ક યુ ડૉક્ટર, મને બહુ દુખતું હતું કમરમાં. અને મને એવું લાગે છે એ એક વ્યક્તિનો જ નહીં, આખા ફેમિલીનો પ્રોબ્લેમ બની જાય છે. કારણ કે આટલા લાંબા સમય સુધી હોય એટલે સવારે ઉઠે એટલે બેટા મને આ દુખે છે તો બામ લગાવી આપ, અને પછી આપણે છે ને બામ લગાવવાથી સ્ટાર્ટ કરી દઈએ છીએ કે બામ લગાવી આપો ને તો સરખું થઈ જશે. કે નેક પેન હોય ને તો અત્યારે પણ મેં સાંભળ્યું છે ને આપણા ઘરોમાં બહુ કોમન છે કે બામ લગાવી દેવાનું, કાં તો એક પેન કિલર લઈ લેવાની. હમણાં તો મસલ રિલેક્શન પણ એટલી બધી ફાસ્ટ વેચાય છે ને કે લોકો બસ ફાર્મસી પર જઈ અને પોતાના સિમ્ટમ્સ કહે છે અને લઈ લે છે મેડિસિન્સ. ઉપરથી એ મેડિસિન્સ લઈ લે એટલે ટેમ્પરરી તો રાહત થઈ જ જવાની છે જો અમુક વાર થઈ જાય. બેક પેનનું સોલ્યુશન મળી જાય છે એમને. હા, બેક પ્રોબ્લેમ માટેનું સોલ્યુશન નથી. અને પછી રિકરન્ટ થયા કરે છે અને પછી એ બધી દવાઓથી પણ એમને મળતું નથી, એટલે પછી છેલ્લે એમને સ્પેશિયલિસ્ટ પાસે જવું જ પડે છે. અને પછી એમને પેલી સાયકલ ટાઈમ મારી પાસે એટલા લેટ આવતા હોય છે કે એક્ઝેક્ટલી 2 વર્ષની તકલીફને હું 20 દિવસમાં ના મટાડી શકું. અગ્રી. એને દેટ હેઝ ટુ બી ઓવર અ લોંગ ટાઈમ કે એક્સરસાઇઝ વ્યવસ્થિત કરવી પડે. હા, તો આપણે બધાએ પહેલાં જ્યારે કશો પણ બોડીમાં પ્રોબ્લેમ થાય, અને મેઇન તો હમણાં આપણી નેક અને બેકમાં પ્રોબ્લેમ થાય એટલે સૌથી પહેલાં એના સ્પેશિયલિસ્ટ પાસે જવું જ જોઈએ. એવી બીક બિલકુલ ના રાખવી જોઈએ કે મને સર્જરી કરી દેશે કે મને કંઈ કરી દેશે. આપણે ડૉક્ટર પાસે સાંભળ્યું કે પહેલાં એવો ટ્રાય કરે છે કે એવો સર્જરી ના જ કરે, તમને એમ જ મટાડે, અને પછી જો કંઈ જ રસ્તો ના હોય તો તમારે પણ સર્જરી માટે જવું પડે. Let's say endoscopic spine surgery is not ઇન્વેઝિવ. હા, it is the least invasive thing that we have today. અને એ ડે કેર સર્જરી તરીકે આપણે શું હોય છે આ ડે કેર સર્જરી? એટલે સવારે પેશન્ટ આવે, ઇન ધ મોર્નિંગ ધ પેશન્ટ કમ્સ ડાઉન ટુ ધ હોસ્પિટલ, અને પછી એની સર્જરી કરીએ અમે. બાય ઇવનિંગ 5-6 સુધી એ પેશન્ટ ચાલતું ઘરે જતું રહેતું હોય છે. ઓહ, તો પછી એ પેશન્ટને ફોલોઅપ માટે આવવાનું રહે ક્લિનિક? હા, આવે 2-3 ટાઈમ્સ ફોલોઅપમાં આવવાનું રહે. પણ સર્જરી, હા, પણ સર્જરી ઇઝ નોટ દેટ a major problem. And it's પહેલાં બહુ જ સ્પાઇન સર્જરી એટલે બહુ જ મેજર સર્જરી કહેવાતી હતી, પણ with endoscopy it is a routine procedure that we have. હા, એટલે બહુ સારી રીતે કરી શકીએ છીએ આપણે લોકો. અને believe me, the complication rates when compared to the open surgery is way too less. ઓકે, તો તમારી પાસે એવા છે પેશન્ટ્સ કે જેમને બહુ સરસ રીતે નંબર ઓફ પેશન્ટ્સ છે કે જેમને બહુ સરસ રીતે કરી રહ્યું છે. અને અત્યારે મને પોતાને આ ઉંમરમાં થાય છે, ઇવન પ્રેગ્નન્સીમાં મારી પ્રેગ્નન્સીથી મને સ્ટાર્ટ થઈ ગયું છે, અને અત્યારે હું બી મહેસૂસ કરું છું કે અમુક વાર સી સેક્શન કરાવીએ પછી બેક પેન વધી જાય છે, વિચ ઇઝ ટ્રુ ઓર નોટ? સો એમાં મારી પાસે બહુ જ બધા પેશન્ટ આવે છે કે મારું પ્રેગ્નન્સી પછી સી સેક્શન કરાવ્યું ને ત્યારે જે સોયમાં ને સોયનો દુખાવો રહી મને લિટરલી આવું થાય છે, અને હું પોતેની પેશન્ટ છું. સો આઈ વિલ ગીવ ધ રીઝન ટુ દેટ કે પ્રેગ્નન્સી પહેલાં પ્રીનેટલ, પ્રેગ્નન્સી, ડિલિવરી અને પોસ્ટનેટલ, આ ત્રણેય ફેઝમાં એક્સરસાઇઝ ઇઝ વેરી મસ્ટ. ઓહ, અહીંયા મારે એક બહુ મોટો પોઈન્ટ મૂકવો છે કે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે જ્યારે હું લંડનમાં હતી ત્યારે મને ઘણા બધા લોકોએ કીધું હતું કે એક્સરસાઇઝ કરવાની અને આ તે, અને હું 3-4 મહિના પછી હું ઇન્ડિયામાં આવી કારણ કે મારું ફેમિલી અહીંયા છે. અને
તો એમના સાથે હું ડિલિવરી પ્લાન કરું અને અહીંયા મને લિટરલી બધું સ્ટોપ કરાવી દીધું કે તમારું બાળક માટે હેલ્ધી નથી, તો એટલી બધી એક્સરસાઇઝ નહીં કરવાની, ઓછું ચાલવાનું, ધીમે ધીમે દાદર ચડવાના, બધું જ એકદમ સ્ટોપ કરાવી દીધું. અને એન્ડ ઓફ ધ પ્રેગ્નન્સી જ્યારે હું આવી ત્યારે મને લિટરલી એવું કીધું કે દિવેલ પી જાઓ, કે વધારે એક્સરસાઇઝ કરો, થોડી ઉઠક બેઠક કરો તો તમે નોર્મલમાં જઈ શકશો. પણ જ્યારે મેં આટલા બધા મહિના કંઈ જ નહોતું કર્યું તો આઈ એન્ડેડ અપ ઇન અ સી સેક્શન, કે મને સી સેક્શન કરવું પડ્યું. અને પછી હવે મને બેક પેનના પ્રોબ્લેમ થોડા વધારે સ્ટાર્ટ થયા છે, મેં નોટિસ કર્યું છે. સો અ પ્રેગ્નન્સી 9 months ઇઝ એટલે 9 monthsમાં અ ફિમેલ ગોઝ થ્રુ અ લોટ ઓફ ચેન્જીસ એકચ્યુઅલી. એટલે હોર્મોનલ ચેન્જીસ, બોની ચેન્જીસ, હવે હોર્મોન્સને લીધે મસલ્સમાં બી ઘણો બધો ફેરફાર થાય, બરાબર. મસલ્સ બી વીક થાય. રૂટીન લાઈફ જે તમે જીવતા હોય, બરાબર, હું મારું રૂટીન કરતો હોઉં, એનાથી હું ઘરમાં બેસી જાઉં, બિલીવ મી ફોર 9 months હું જો એવું કરું, બરાબર ને, તો મારા મસલ્સ વીક થઈ જશે, બરાબર ને. હવે એ મસલ્સ વીક થયા પછી હોર્મોન્સ ઓલ્સો એડ ઇન મસલ્સ વીક કરવા માટે, બરાબર ને. એટલે એ જે 9 months દરમિયાન જે ઘણું બધું થતું હોય છે, ધેટ ઇઝ ધ રીઝન ફોર બેક પેઇન. અને એ બેક પેઇન પ્રિવેન્ટ કરવા માટે આપણે મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ થ્રુઆઉટ કરવી પડશે. પ્લસ કેવું થતું હોય છે કે એ ડિલિવરી માટેના જે નેચરલ મિકેનિઝમ્સ હોય છે એમાં ઘણા બધા પેલ્વિસના બોન્સમાં બી ચેન્જીસ આવતા હોય છે, બરાબર. મસલ્સને બધામાં તો આવતા જ હોય છે. હવે એમાં કેવું છે કે એ ઇન્જેક્શન બહુ પતલું આવે છે. તો એના જેવા તો બહુ જ બધા ઇન્જેક્શન આપણે શરીરમાં લીધા હશે, બરાબર ને. So I would not say that injection causes the pain, but definitely lack of exercises during that period causes the outcome of pain. તો પ્રેગ્નન્સીમાં એક્સરસાઇઝ કરી શકાય. પ્લસ એજ બી થઈ છે, ભલે આપણે 30s 40s ક્રોસ કરી દેતા હોય છે, આપણું મગજ જે છે ઇટ વિલ ઓલવેઝ બી અ ટીનેજર, બરાબર. એટલે કે મને અત્યાર સુધી 40 વર્ષમાં થયા, 45 કે મને અત્યાર સુધી કોઈ જ તકલીફ નહીં થાય, હું તો કેટલી બધી વાર પડ્યો પણ આવી ઇન્જરી મને ક્યારે નહીં થઈ, આવું કેવી રીતે મને થઈ જાય? સો દેટ ઇઝ ધ બોડી ઇઝ એજિંગ બટ માઇન્ડ ઇઝ સ્ટીલ અ ટીનેજર, કે મને એવું થાય કઈ રીતે. સો દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તમે યુ રિયલાઇઝ કે રેગ્યુલર એક્સરસાઇઝીસ કરવી પડશે, યુ હેવ ટુ બી અપ વિથ ધ એજિંગ પ્રોસેસ. લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડશે વિથ ધ ટાઈમ, જે નથી કરી રહ્યા. નથી થતું બિકોઝ વર્ક પ્રોફાઇલ જ એવી હોય છે કે મને કે મને ટાઈમ નથી મળતો. એટલે ઇટ ઇઝ યોર બોડી હેઝ ટુ બી ટેકન કેર બાય યોર સેલ્ફ. 15 મિનિટ તો કરવી જ પડશે આપણે એક્સરસાઇઝ. કાઢવી જ પડે. અને મેડિટેશન અસર કરે તમારા બોડી? મેડિટેશન ઇઝ અ માઇન્ડ એક્સરસાઇઝ. યસ. પણ મેં એવું સાંભળ્યું છે કે મેડિટેશનથી તમારી બોડી પર બી થોડી હેલ્થમાં અસર થાય. બિલકુલ. એટલે જે આપણે વિચારીએ છીએ, એટલે દેટ ઇઝ નોટ એલોપેથી વોટ ટેલ્સ મી, પણ ડેફિનેટલી મેડિટેશન હેલ્પ્સ યુ હેવ અ ગુડ બ્રેન અને મોર બેટર ડિસિઝન મેકિંગ પાવર્સ, જે તમને પ્રેક્ટિકલ પોઝિટિવ થિંકિંગ માટે હેલ્પ કરે છે અને ઓવરઓલ બોડી માટે ઘણું હેલ્પફુલ રહે છે. ડૉક્ટર, મને હવે એ જણાવો કે આપણને નેક અને બેકમાં પ્રોબ્લેમ હોય તો કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ? સો ફર્સ્ટલી મેં તમને જે કીધી એ સૂર્ય નમસ્કાર ઇઝ ઓવરઓલ બધું જ, તમારું નેક, લોઅર બેક, તમારું મિડ બેક, શોલ્ડર્સ, આર્મ્સ, નીઝ, હિપ્સ, બધાની જ એક્સરસાઇઝ થઈ જાય છે. સૂર્ય નમસ્કાર ઇઝ that kind of exercise. બીજું એક્સરસાઇઝ મારી ભાષામાં there are 2 types of exercise. Okay. One is stretching exercise and the other is strengthening exercise. One is yoga and the other is gym. So both the exercises are equally important, but stretching is way more important than strengthening. સ્ટ્રેન્થનિંગ જો જોઈએ જ છે આપણને બોડીમાં, પણ યોગામાં તમારું સ્ટ્રેન્થનિંગ પણ થશે, પણ સ્ટ્રેચિંગ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એટલે યોગા તો કરવી જ જોઈએ. અને એમાં યોગામાં 2-3 એક્સરસાઇઝ વિચ આઈ પર્સનલી ફીલ ફોર સ્પાઇન સ્પેસિફિકલી જે કહીશું તમને, એક ભુજંગાસન એન્ડ ધ અધર ઇઝ પવન મુક્તાસન. આ 2 એક્સરસાઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે સ્પાઇન માટેની. અને નેક માટે કોઈ સ્પેશિયલ એક્સરસાઇઝ? નેક માટેની મેં તમને કીધું ને કે આમાં ભુજંગાસન કરશો ને તો એ તમારું નેકનું આવી જ જશે. પણ એટલે નેક પેન ઇઝ અ હોલ્ડ ટુગેધર ડિફરન્ટ
પોઈન્ટ જેમાં આઈ કેન ટોક ફોર ઓલમોસ્ટ 3 hours. ઓકે. ટેક્સ્ટ નેક ઇઝ વન થિંગ. આઈ થિંક તમને ખબર હશે, ટેક્સ્ટ નેક ઇઝ વન થિંગ. આ ટેક્સ્ટ નેક આપણે મોબાઈલમાં મેસેજ કરીએ ને તો ઇઝ ટેક્સ્ટ નેક, એ રીતે. એટલે મારા પેશન્ટ્સનું એવી રીતે કહેતો હોઉં છું કે તમે દિવસમાં નીચે કેટલી વાર જોયું અને ઉપર કેટલી વાર જોયું. આઈ થિંક એવરી વન હેઝ ધ આન્સર. ઉપર જોયું જ નથી. નહીં જોયું. અગ્રી. બરાબર ને. સો ઇટ હેઝ ટુ હેવ નેક પેઇન. બરાબર ને. તો એ ઉપર જોવાની જે એક્સરસાઇઝ છે એ કરીને નીકળવી પડે. અને હવે ઉપર જોવાની વાત ચાલે છે ને નેકની વાત થઈ જ છે, તો મને એવું કહો કે આપણા પીલો, કુશન જે આપણે ચૂઝ કરીએ છીએ, મેટ્રેસીસ ચૂઝ કરીએ છીએ, શું એ આપણી નેક અને બેકના હેલ્થ માટે આગળ જઈને કશું ઇફેક્ટ કરે? સો આઈ થિંક અત્યારે બહુ જ આર્ટિફિશિયલની વાત ચાલે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત ચાલે છે. પણ વન થિંગ આઈ છે કે નેચર હેઝ સ્ટીલ મેની થિંગ્સ ટુ ટીચ અસ એવી રીતે. બરાબર. એટલે એમાં હું કહીશ કે આ બધું જે પીલો છે, મેટ્રેસ છે, એ બધું આર્ટિફિશિયલી મેને બનાવ્યું છે. બરાબર ને. નેચરલ જે છે, પથ્થર પર જે સૂવાનું છે એ ડેફિનેટલી સારું છે, જે પહેલાં કહેતા હતા આપણને. પણ ધ ઓનલી પ્રોબ્લેમ વિથ સ્લીપિંગ ઓન ધ ફ્લોર ઇઝ કે આપણને કમ્ફર્ટ, સારી ઊંઘ નહીં આવે, વિચ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એટલે હવે તમે જોશો ને, પહેલાં કેવું કે આપણે ગાદલામાં રૂ ભરીને સોફ્ટ બનાવતા હતા, વિચ ઇઝ નોટ ગુડ. પેલા ખાટલા આવતા હતા જેમાં આખું સેગ થઈ જતું હતું. દેટ ઇઝ ઓલ્સો નોટ ગુડ. સ્ટ્રેટ ઇઝ ગુડ, એક્સ્ટ્રા સોફ્ટ ઇઝ નોટ ગુડ. ઓકે. હાર્ડ ઇઝ ગુડ, પણ એમાં કમ્ફર્ટ નથી, કારણ કે આપણને એની આદત નથી. સો મીડિયમ સ્ટીફ, જે હવેની જે બધી કંપનીઝ તમે જે છે એ તમે જોશો તો એના મેટ્રેસીસ સ્ટીફ આવે છે. તમે વિચાર્યું છે કે આ કેમ આટલું સ્ટીફ? આ લોકોની બુદ્ધિ ગતી રહી છે કે શું, કેમ એટલા બધા સ્ટીફ બનાવે? બટ દે એકચ્યુઅલી કન્સલ્ટ અસ. એટલે મારી પાસે એક આખી મેટ્રેસની કંપની આવી હતી. દે કન્સલ્ટેડ મી કે એમાં સર સ્પાઇન માટેની કે સારી રહેશે મેટ્રેસ એવી. સો મીડિયમ સ્ટીફ મેટ્રેસ ઇઝ ગુડ ફોર ધીસ થિંગ. ઓકે. અને પીલોમાં ઇટ ઇઝ ઓલ્સો ડેફિનેટલી અગેન પેલું કમ્ફર્ટ માટેનું છે. સો હા, એટલે પીલોમાં કેવું છે, આપણું જે નેકનું કર્વેચર જે છે એ આમ આવે છે. અહીંથી તમે જોશો ને તો એ આમ છે. બરાબર ને. તો ટુ કન્ટુર ધેટ, ટુ મેચ ધેટ કન્ટુર, પીલો જોઈએ. એટલે પીલો નેકની નીચે જોઈએ છે આપણને, હેડની નીચે નથી જોઈતો. ઓહ. સો સર્વાઇકલ પીલોઝ જે આવે છે એ દેટ આર ફોર નેક. હવે સીધા સૂઈ જઈએ એના માટે. હવે એક સાઈડ સૂઈ જઈએ તો નેક આમ થઈ જાય. જેટલું સ્ટ્રેટ, કમ્ફર્ટમાં, રિલેક્સ્ડ પોઝિશનમાં આપણે સૂઈ જઈએ, દેટ ઇઝ બેસ્ટ. સો રિલેક્સ પોઝિશનમાં ક્યારે સૂઈ જઈએ? જ્યારે નેકની નીચે પીલો હશે, ના કે હેડની નીચે પીલો હશે. સો નેક, અને એમાં કોઈ પીલો છે નહીં. સો વોટ યુ કેન ડુ ઇઝ કે કશું રોલ કરીને કશું અહીંયા મૂકી દીધું હોય, જસ્ટ ટુ સપોર્ટ નેકને સપોર્ટ થાય એટલો પીલો જોઈએ આપણને. સો બેઝિકલી ઇટ શુડ સપોર્ટ યોર નેક એન્ડ નોટ યોર હેડ. પણ આમાં કેવું થઈ ગયું છે કે આપણને અગેન ધ સેમ થિંગ, નેક આમ થશે આખી રાત. જે આખો દિવસ રહી છે એ ફરીથી એવી ને એવી જ રહેશે. એટલે પેઇન કન્ટિન્યુ છે. એક્સટેન્શન વાળી પીલો આવે, દેટ ઇઝ ગુડ. બટ સ્ટીલ those pillows are not there in the market. I think there is a point for the marketing companies કે એવા નેક પીલો બનાવે તો that is definitely good for people. હા, અને બહુ બધા લોકોને ટેવ હોય છે, મારા ઘરમાં જ ટેવ છે કે 2-3 પીલોને સ્ટેક કરીને સૂવાનું. અને ના, મને તો જાડું જ જોઈએ, ઓસીકું તો આવું જ જોઈએ, પણ કશું હેલ્પફુલ નથી જ. રાઈટ. ઓકે. અને હવે મને એ જણાવો કે આટલા બધા તમે બેકના, નેકના કેટલા બધા પેશન્ટ જોયા છે, તો તમારી ઓપીડીમાં બેક પેન લઈને પેશન્ટ કેવી રીતે આવે? ખાલી એવું જ કે મને કમરમાં દુખે છે કે એમની પાસે બીજા કેટલા બધા? એટલે બેક પેન અગેન ઇઝ અ બિગ ટોપિક. બેક પેનમાં ઘણા બધા અલગ પ્રકારના બેક પેન આવે છે. એટલે એમાં અક્યુટ, સબ અક્યુટ, ક્રોનિક એવી રીતે મેઇનલી અમે લોકો કરતા હોય છે. અક્યુટ એટલે કેવું કે સપોઝ ફોર એક્ઝામ્પલ જે શરીર, એટલે હું રૂટીનલી 10,000 સ્ટેપ્સ કરતો હોઉં તો ફોર મી 10,000 સ્ટેપ્સ ઇઝ ફાઇન. પણ જે રૂટીનલી 1000 સ્ટેપ્સ કરતો હોય એના માટે 10,000 સ્ટેપ્સ ઇઝ બિગ. બરાબર. એટલે હવે હું રૂટીનલી અમુક કેજીસનું વજન ઉઠાવતો હોઉં તો હું ડોલ ઉઠાવી લઉં કે જગ ઉઠાવી લઉં તો દેટ ઇઝ ફાઇન. બરાબર. ફોર મી દેટ ઇઝ ફાઇન. બટ ફોર અ પર્સન હુ ઇઝ નોટ ડુઈંગ દેટ રૂટીનલી, એના માટે જો એ વજન ઉઠાવશે ને તો પેશન્ટને ત્યાં આગળ પેઇન ચાલુ થશે. એન્ડ હાઉ ડઝ દેટ પેઇન સ્ટાર્ટ? એ વજન ઉઠાવે ને એટલે ત્યાં ગાદીમાં સોજો આવે.
અને ગાદીમાં સોજો આવે એના લીધે તમારા મસલ્સ સ્પાઝમમાં જતા રહે. દેટ ઇઝ અ પ્રોટેક્ટિવ મિકેનિઝમ. હવે દેટ કોઝિસ મેઇનલી દેર આર ટુ પેઇન ટ્રિગર્સ આમાં, મસલ સ્પાઝમ અને ગાદી પર સોજો. અમે લોકો એન્યુલર ટેર કહીએ ત્યાં. સો દેટ એનાથી શરૂઆત થાય. દેટ ઇઝ આખો પ્રોસેસ ચાલુ થઈ જાય પછી એનો ડીજનરેટિવ પ્રોસેસ કહીએ, જે ઘસારો જે કહીએ એ ટાઈપ, એ આખો પ્રોસેસ ચાલુ થઈ જાય. જસ્ટ વન સ્ટેપ એને આખો પ્રોસેસ લાઈફ લોંગ ચાલુ થઈ જાય તમારો. એટલે એવું બેક પેનનું જે શરૂઆત થઈ જાય, એટલે કે બેક પેન કેમ નથી મળતું, કેમ આટલી બધી દવાઓ લેવી પડે છે એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. એટલે એમાં ડેફિનેટલી એક્સરસાઇઝ ઇઝ વન થિંગ દેટ વિલ પ્રિવેન્ટ મેની મોર થિંગ્સ. પણ એ એક પોઈન્ટ જે શરૂઆત થઈ ગઈ ને, દેટ ઇઝ ઇરરિવર્સિબલ. સો વી વોન્ટ ટુ પ્રિવેન્ટ દેટ, એન્ડ એની ડે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. યસ. પણ હવે એ આપણે પ્રિવેન્ટ ના કરી શક્યા અને સ્ટાર્ટ થઈ ગયું, તો ત્યારે આપણે કોઈ સ્પેશિયલિસ્ટનો કન્સલ્ટ કરીએ. બિલકુલ, બિકોઝ હવે જે સેવિયર જે છે આપણા માટે દેટ ઇઝ એક્સરસાઇઝ. ઓકે. અને પ્રોપર ગાઈડન્સમાં તમને એક્સરસાઇઝ નહીં મળે તો ડેફિનેટલી દેટ વિલ ક્રિએટ પ્રોબ્લેમ્સ. કેમ કે ઘણી વખતે એવું થતું હોય છે કે રોંગ એક્સરસાઇઝ પેશન્ટ્સને મળીએ. મારી પાસે એન નંબર મારી પાસે આવે ને એટલે પહેલાં તો હું બિલીવ મી, પહેલાં તો મારે અનડુ કરવું પડે અમુક વસ્તુઓ કરવી હોય. એટલે એક્સરસાઇઝ કરતા હોય પેશન્ટ્સ, એટલે પહેલાં હું જોઉં કઈ એક્સરસાઇઝ કરો છો તમે. એ એક્સરસાઇઝ મારે કેવું, એટલે એવું સમજો કે 10 એક્સરસાઇઝ કરતા હોય એમાંથી 5 તો મારે કેવી, ના આ ના કરશો, ના આ ના કરશો, આ ના કરશો, એન્ડ આઈ ગીવ મોર એક્સરસાઇઝીસ. ડેફિનેટલી એક્સરસાઇઝ ઇઝ ગુડ, પણ ડુઈંગ રોંગ એક્સરસાઇઝીસ ઇઝ મોર પ્રોબ્લેમ. યસ. વિલ ક્રિએટ મોર પ્રોબ્લેમ. કારણ કે અત્યારે બધા જ્ઞાન લે છે સોશિયલ મીડિયા થ્રુ. સોશિયલ મીડિયામાં કોઈ પણ માણસ આવી અને જીમના કોઈ પણ માણસ આવીને કહી દે છે કે જો તમારે સરખી તમારી બેક રાખવી હોય કે નેક રાખવી હોય તો આ એક્સરસાઇઝ કરો, આટલું તમે લિફ્ટ કરો, આટલું વેઇટ લિફ્ટ તો કરવું જ જોઈએ. પણ મારા ખ્યાલથી એક સ્પેશિયલિસ્ટને કન્સલ્ટ કર્યા વગર કોઈ એક્સરસાઇઝ ના જ કરવી જોઈએ. I would say that. I am not that expensive કે હું not consult me, but definitely I can save you way too many more money from medicines. મની, મેડિસિન એન્ડ હેલ્થ ઓલ્સો. Absolutely. કારણ કે જો આટલા એક્યુટ સ્ટેજમાં જઈને પછી પાછું બોડીને લાવવું નોર્મલ હેલ્ધી કન્ડિશનમાં એ બહુ ડિફિકલ્ટ પ્રોસેસ થઈ જાય છે. It is a continuous process. યસ. It is a daily process. Maintaining health is a daily process. It is not a one day process. પણ હવે એવું થઈ ગયું છે કે બધા લોકોને બધી જ વસ્તુ ફાસ્ટ જોઈએ છે. એક્ઝેક્ટલી, ATM લાઈફ છે બધા. યસ. અને એટલે એવું થાય ને કે આટલું વેટ 5 કિલો કે 10 કિલો વજન ઘટાડવાનું છે ઇન 1 વીક ઓર 15 દિવસમાં તમે 10 કિલો વજન ઘટાડો, અને એવી એડવર્ટાઇઝ આપણે બધે જોઈએ છે. તો એના માટે એ લોકો ભૂખ્યા રાખે છે, તો ન્યુટ્રિશન્સના કંઈ બી પ્રોબ્લેમ થાય છે, કંઈ બી એક્સરસાઇઝ કરાવે છે. લોકો 4-4 કલાક જીમમાં રહે છે. અને મેં સાંભળ્યું છે વિચ ઇઝ ગુડ. બિલીવ મી, એવરી મંથ મારા સર્જિકલ લિસ્ટમાં 2 પેશન્ટ એવા હોય છે જેને ડેડલિફ્ટ મારી છે. આઈ શુડ નોટ સે ઇટ આઉટ, રાઈટ? મને જીમ વાળા બધા મારવા આવે છે. ના, એટલે જીમ જવું જોઈએ, એક્ઝેક્ટલી યોગ્ય એક્સરસાઇઝ જવું કરવી જોઈએ. પણ સી, મસલ બિલ્ડિંગ ઇઝ વન થિંગ, બરાબર ને, પણ ડેડલિફ્ટ તમને ખબર હશે એની જરૂર નથી. એન્ડ્યોરન્સ ઇઝ વન થિંગ દેટ યુ શુડ બેંક ઓન. એટલે તમે નાનું હલકું ડમ્બેલ 100 વાર મારો, હેવી ડમ્બેલ 10 વાર કેમ મારું છે? આઈડ સે કે હલકું ડમ્બેલ 100 વાર મારો ને, that will create and that will give you equal muscle strengthening, right? પણ જે લોકોએ નથી ભણ્યા, જે લોકો સ્પેશિયલિસ્ટ નથી, એ લોકોને તો આ વસ્તુ ખબર નથી. અને there is no shortcut to anything. તો બધા લોકોએ પહેલાં સ્પેશિયલિસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ કે આ મારા નેક માટે કે મારા સ્પાઇન માટે સારી એક્સરસાઇઝ છે, અને પછી એ લોકો જીમમાં જઈને ભલે એક્સરસાઇઝ કરે, પણ કન્સલ્ટેશન ઇઝ મસ્ટ. તો કોઈ પણ હેલ્ધી માણસે કે જેમને કંઈ પ્રોબ્લેમ નથી હમણાં, કે થોડો પ્રોબ્લેમ છે, એને કેટલા ટાઈમે સ્પેશિયલિસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ? એટલે ઇનિશિયલી આઈ થિંક રૂટીનલી જે એક્સરસાઇઝ કરતું હશે, આઈ ડોન્ટ થિંક એને મારી જરૂર પડશે અન્ટિલ અનલેસ 50-60 સુધી, બીકોઝ દેટ ઇઝ કે એજિંગ પ્રોસેસમાં આવી જાય એટલે પછી નાના મોટા પેઇન નિગલ્સ આર કોમન. અને એને આપણે વી કેન
કીપ ઇટ અંડર કંટ્રોલ. રૂટીનલી જો વિઝિટ કરતા હોય એટલે નાનું મોટું પેન આવે ને આવે ડેફિનેટલી એક વખત કન્સલ્ટ કરી લો. હું કંઈ એમને કંઈ ઘડી ઘડી નથી બોલાવતો તો એવી રીતે, બટ એટલીસ્ટ હેવ અ કન્સલ્ટિંગ કે મને એક્ઝેક્ટ સારો રસ્તો મળી જાય, એક સારો રસ્તો મળી જાય, એકને ખાલી જ્ઞાન આવી જાય કે ભાઈ આનું આવી રીતે કરી શકીએ છીએ આપણે. સો દેટ એને પકડી લીધું તો પછી એને મારી જરૂર નહીં પડે, મોરલેસ મારી જરૂર નહીં પડે અનલેસ એન્ડ અન્ટિલ બીજી કોઈ વસ્તુ થાય. એટલે બેક પેઇન માટે મેં કીધું ને તમને કે પેશન્ટ્સ આવતા હોય છે અલગ અલગ રીતે આપણી પાસે, પણ મેઇનલી જે પ્રિવેન્ટેબલ હોય છે એ અક્યુટ ફેઝમાં આવે છે, જલ્દી આવતા હોય છે. અક્યુટ એટલે જલ્દી આવે, સબ અક્યુટ એટલે અરાઉન્ડ થોડું ડિલેડ આવે, અને ક્રોનિક એટલે બહુ ટાઈમથી 3-6 મહિનાથી વધારે થઈ ગયું પછી આવે. ઇન ક્રોનિક કેસીસ મારે બહુ જ એફર્ટ્સ કરવા પડશે, પેશન્ટે બી બહુ બધા એફર્ટ્સ કરવા પડશે, એન્ડ દે માઇટ લેન્ડ અપ ઇન અ સર્જરી ઓર સમથિંગ લાઈક દેટ. બેક પેઇન ઇઝ નોટ જસ્ટ બેક પેઇન. બેક પેઇનમાં ઘણી વખતે જે આપણે ગાદીની તકલીફ કરતા હોય, સ્લીપ ડિસ્ક જે કહેતા હોય, એના લીધે સાયટિકા બી આવે. એ કોઈ નર્વ પિંચ થતી હોય ને એવું થતું હોય એટલે એના લીધે સાયટિકા લઈને આવે. દેટ ઇઝ સ્લીપ ડિસ્ક. હવે બેક પેઇનમાં બહુ જ બધી ટાઈપની બેક પેઇન્સ આવતી હોય છે. આઈ થિંક એના માટે ઇટ ઇઝ અ વેરી ડિટેલ્ડ થિંગ. બહુ જ ડિટેલમાં આઈ કેન ગો ઓન ફોર અ ડે ઓલમોસ્ટ. એટલે વી વોન્ટ ગો ઇન ટુ ધ ડેપ્થ ઓફ દેટ. પણ બેક પેઇનમાં બેઝિકલી સાયટિકા જોડે જો આવે તો ડેફિનેટલી યુ હેવ ટુ કન્સલ્ટ મી. ઓકે, દેર ઇઝ નો ગો દે, નો બ્રેનર દે. આઈ થિંક યુ હેવ ટુ હેવ અ કન્સલ્ટેશન ઓફ અ સ્પેશિયાલિસ્ટ. પછી બેક પેઇનમાં બીજા આવે છે જે એમાં કેવું છે કે એક સ્લીપ ડિસ્કની આગળ વધી ગયું છે તકલીફ, એટલે દેર આર મેની મોર થિંગ્સ ઇન દેટ, બટ સ્લીપ ડિસ્ક, sciatica is the most common thing that they come to me with the presentation. અને આજે સાયટિકાની વાત કરી તો સાયટિકા આપણે વિથ એક્સરસાઇઝ કે વિથ નોર્મલ લાઇફસ્ટાઇલ ચેન્જીસ કંટ્રોલમાં આવી શકીએ કે આપણે જવું જ પડે સર્જરી માટે? ના, બિલકુલ કંટ્રોલમાં આવી જાય. મારું મેઇન લાઇન ઓફ મેનેજમેન્ટ ઇઝ એક્સરસાઇઝ એન્ડ ફિઝિયોથેરાપી ફોર સાયટિકા એઝ વેલ. મારી પાસે ઘણા બધા પેશન્ટ્સ એવા આવ્યા છે કે પેશન્ટ હેવ બીન એડવાઇઝ સર્જરી, પણ હું એવું છું કે મને એક વખત ટ્રાય કરવા દો 15 days. So there is no problem going for 15 days. હા, અમુક અર્જન્સી હોય તો સર્જરી કરવી પડે અમુક કેસીસમાં, થોડું વીકનેસ આવી ગઈ હોય ને એવી રીતે. પણ જો એવું ન હોય તો ડેફિનેટલી આઈ ગીવ અ ફર્સ્ટ ટ્રાયલ ઓફ એક્સરસાઇઝ એન્ડ ફિઝિયોથેરાપી. એના પછી અમે એક ઇન્જેક્શન બી આપી દઈએ પેઇન કંટ્રોલનું, ત્યાં મશીનમાં જોઈને અમારે આપવું પડે. અને આફ્ટર દેટ ઇફ ધ પેઇન પરસિસ્ટ્સ, બેઝિકલી દેટ ઇઝ ફોર ધ પેઇન, ધ સર્જરી ઇઝ ફોર ધ પેઇન. એટલે આપણને બીજું કોઈ એવું ચાલતું પેશન્ટ આવ્યું હોય, સો ચાલતા પેશન્ટ ચાલતા જ જતા હોય છે, બરાબર ને? ચાલતા પેશન્ટ પથારીવશ નથી થતા, બરાબર ને? સો બિકોઝ ઓફ ધ ટેકનોલોજી દે, બરાબર ને? એ પેઇન એમનું ઓછું થઈ જાય એના માટેની સર્જરી હોય છે. અને દેટ ટુ આઈ એમ સેઇંગ સર્જરી વેન આઈ એમ ડન વિથ ઓલ અધર થિંગ્સ દેટ આઈ શુડ ટ્રાય. ઓકે, બિકોઝ God is great. God has surprised me in lot of ways. જેમાં એવું થતું હોય કે આ તો નહીં મટી શકે એમાં મટાડી દીધું છે, અને જેમાં મટી શકે એવું હોય એમાં સર્જરી કરાવડાવી છે મારી પાસે. હા, એના માટે મારે ક્વેશ્ચન પૂછવું છે કે કોઈ અત્યાર સુધીનો એવો કેસ કે તમને ઘણું બધું શીખવાડ્યું હોય ને તમે ડિસ્કસ કરવા માંગતા હોય કે તમને એવું લાગ્યું હોય કે એવરી કેસ ટીચીસ મી કે તમને બહુ યાદ રહી ગયો હોય કે મેં આ કર્યો તો અને મને લાગતું હતું કે આ કેસમાં આવું થશે એમની એજ અકોર્ડિંગ, અને every પછી case revert થયો? teaches me a lot. Every case will teach me something or something. કોઈ એક કેસ કે જે તમને બહુ તમારા એની નજીક હોય કે હા અને આ કેસ મેં આ રીતે વિચાર્યો હતો? એટલે હું સ્કોલિયોસિસ એટલે સ્પાઇન ડિફોર્મિટી જે આવે ને, કુબડા જે હોય એને સીધા બી કરીએ છીએ અમે. સો એમાં ધોઝ આર બિગ સર્જરીઝ, મેજર સર્જરીઝ, એમાં સીધા કરવાનું આવે. સો અમારું પ્લાનિંગ હતું પ્રી ઓપરેટિવ એટલે સર્જરી પહેલાંનું જે પ્લાનિંગ હતું એમાં મેં સગા જોડે બી વાત કરી હતી. ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ ટફ કેસ, એવી રીતે જ હતું. પણ અંદર ગયા અમે લોકો અને વી વર એબલ ટુ કરેક્ટ ઇટ. એટલે મેં એમને કીધું હતું 60-70% વધારે હું કરેક્ટ નહીં જ કરું, 60% વધારે તો નહીં જ થઈ શકે અમારે. એ સર્જરી પહેલાં જ કીધું હતું. દે વર ગુડ, દે વર હા, એટલે દે વર કન્વિન્સ્ડ વિથ દેટ, નો પ્રોબ્લેમ. એટલે પછી પણ અમે લોકો ગયા અંદર, અમે લોકો મહેનત કરી, એન્ડ સરપ્રાઇઝિંગલી ધ કરેક્શન વોઝ ઓલમોસ્ટ દેર. એટલે ખાસું કરેક્શન આવી ગયું. બટ દેટ ઇઝ વોટ આઈ સે, ગોડ ઇઝ ગ્રેટ. એટલે અમે લોકો આપણે જે એક્સપેક્ટ કર્યું હતું, અમે લોકો જે એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં થોડું ઇઝી નીકળ્યું અમારા માટે. ગુડ ફોર ધ છોકરા માટે બી સારું હતું, ધ બોય વોઝ યંગ ચેપ.
અને આ જ રીતે તમે નાના બાળકની વાત કરી તો તમારી પાસે તમે ઘણા બધા વર્ષનો એક્સપિરિયન્સ છે, તો અત્યારે આવતા પેશન્ટની કમ્પ્લેન કે આવતા પેશન્ટના ડિસીઝીસમાં તમે કોઈ ચેન્જ જોયો છે જે તમે પહેલાં જોતા હતા એના કરતાં ટ્રેન્ડ કોઈ ચેન્જ? હા, એ કેવું છે? એટલે ઇવન ટીનેજર્સ કમ વિથ મીસ વિથ સ્લીપ ડિસ્ક. ઓહ, હા, દેટ ઇઝ લાઈક મેં પહેલી વાર છોકરાને મારી ઓપડીમાં જોયો ને તો મને આંખમાં મને પાણી આવી ગયા એક્ઝેક્ટલી. કે આને કેમ અહીંયા આવવું પડે છે. 14-year-old બોય સ્લીપ ડિસ્ક લઈને આવ્યો. હવે તમે કહો છો કે 40 વર્ષે પછી દવાઓ કન્ટિન્યુ રહે, એટલે જસ્ટ ઇમેજિન કે 14 વર્ષના છોકરાની જિંદગી કેવી રહેશે આગળ એવું. એટલે મને બી એવું થયું હતું દિસ શુડ નોટ હેપન, બટ ધીસ ઇઝ વોટ એવોલ્યુશન ઇઝ. બરાબર ને? ફિઝિકલ સ્ટ્રેન્થ ઓછી થઈ છે હવે, બેગ બોડી હેવી છોકરાની નો ફિઝિકલ રમત ગમત જ ઓછી થઈ ગઈ છે એટલી બધી. એઝ યુ સેડ, સ્પોર્ટ્સ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ ઇન મેની સ્કૂલ્સ. It has to be a part of the curriculum. It is not an extracurricular activity. It is a part of the curriculum. Exactly. બરાબર ને? સ્પોર્ટ્સ ઇઝ નોટ extracurricular. સ્પોર્ટ્સ ઇઝ curriculum. એટલે મને લાગે છે કે ડેફિનેટલી લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, પણ દેટ એ બહુ જ યંગસ્ટર્સ આવે દેખાય છે મને, બહુ જ બધા યંગસ્ટર્સ દેખાય છે વિથ બેક પેઇન, વિથ સ્લીપ ડિસ્ક, સાયટિકા, અને દે લેન્ડ અપ હેવિંગ સર્જરી. ઓહ, યસ, ઇટ્સ વેરી હાર્ડ ટુ હિયર. Unfortunate. યસ, અનફોર્ચ્યુનેટ. એક્ઝેક્ટલી. અને તો હવે આપણે ટેકનોલોજી પર વાત કરી જ રહ્યા છે કે ટેકનોલોજીની આપણને સોરી, આપણે થોડી ડિપ્રેસિવ વાતો કરી. આટલી બધી ડાર્ક સાઇડ છે ટેકનોલોજી એકચ્યુઅલી, બટ દેટ ઇઝ એટલે આપણા માટે એ સબક છે કે વી શુડ ડુ પ્રોપર એક્સરસાઇઝીસ. યસ. પણ હવે ટેકનોલોજીની આટલી ડાર્ક સાઇડ છે તો લાઇટ સાઇડ હશે જ, કે બીજી સાઈડ પણ હશે કે એને આપણી લાઈફ બહુ ઇઝી બનાવી છે. પણ શું એ જેનાથી આપણને થયું છે, કારણ કે ટેકનોલોજી આટલી બધી આવી છે તો આપણે વિથ ડિવાઇસીસ આપણે આટલા બધા પેઇન્સમાંથી ગુજરી રહ્યા છે કે આપણી બોડી એ બધા ડિસીઝીસને ફટાફટ કેરી કરી રહી છે, તો શું એ બધી ટેકનોલોજી આપણે યુઝ કરીને આપણે આપણી લાઈફ ઇઝી બનાવી શકીએ? તો એવું I think કશું ઇનોવેશન? people are trying to do that as well. એટલે હમણાં હું થોડું જોતો હતો. આઈ એમ નોટ ધેટ ટેકનિકલી સાઉન્ડ પર્સન, પણ હું જોતો હતો કે ફોર જસ્ટ એન એક્ઝામ્પલ, હેડફોન્સ. બરાબર ને? હેડફોન્સ ઇઝ વન થિંગ દેટ હેલ્પ્સ અસ મોબાઈલ યુઝર ઓછું કરી દે. બરાબર. સિમિલરલી વોચ, સ્માર્ટ વોચ. યસ. બરાબર. ગ્લાસ સ્પેક્ટેકલ્સ બી આવે, સ્માર્ટ સ્પેક્ટેકલ્સ બી આવ્યા છે. પિક્ચર્સ, એવરીથિંગ. હા, એટલે તમે અહીંયાથી જોઈ બી શકો મોબાઈલ. હા, યુ એવરીથિંગ. કેન સી યોર મોબાઈલ હિયર. સ્ક્રીન. હા, સ્ક્રીન બી જોઈ શકો, રાઈટ? એટલે ધીઝ આર ટેકનિકલ થિંગ્સ દેટ, એટલે આઈ એમ નોટ અ ટેકનિકલી સાઉન્ડ પર્સન, પણ ડેફિનેટલી ટેકનોલોજી શુડ હેલ્પ અસ કમ આઉટ ઓફ ધીસ, બિકોઝ હવે મોબાઈલ ફોન્સ અને લેપટોપ્સ આર પાર્ટ ઓફ અવર લાઈફ. હું કોઈ પેશન્ટને એવું ના કહી શકું કે તમે તમારી જોબ, આઈટી વાળાને એવું ના કહી શકું તમારી જોબ છોડી દો, બિકોઝ હી ઇઝ એન આઈટી એન્જિનિયર. સી, એને એના સિવાય કશું આવડતું નથી. કોઈ મને એવું કહે કે તમે સર્જરી છોડી દો, You can't do that. I cannot do that. I cannot do that, right? કોઈ મને ફોટોગ્રાફર બનાવો કે I'm very bad at it, right? I can't do that, right? એટલે એને એવું ના કહી શકું કે ભાઈ તું તારી જોબ છોડી દે. બટ ડેફિનેટલી he or she should એને કંઈ એટલે ટેકનોલોજીકલી જે એડવાન્સમેન્ટ આવતું હોય છે એને યુઝ કરી દે. દે શુડ લીવ વિથ દેટ, એવી રીતે કરી શકે. અને સર્જરીમાં એવા કોઈ મશીન્સ હવે આવ્યા છે, ઇવોલ્વ થયા છે વિથ ટેકનોલોજી, કે જે લેસ ઇન્વેઝિવમાં કરી શકે, ફાસ્ટ કરી શકે, અને વધારે એનું જો આપણે કહેતા હોય ને સક્સેસ રેટ, કે જે સારા માણસ કરી શકે, વિધાઉટ પેન આપણને કરી શકે, હવે એવા ઇવોલ્યુશન થાય છે? એટલે વિધાઉટ પેન ઇઝ હા, પોસ્ટ ઓપરેટિવ સર્જરી પછી પેન ન રહે એટલે એન્ડોસ્કોપી ઇઝ વન થિંગ. અને એન્ડોસ્કોપી માટે આઈ કેન ડેફિનેટલી સે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ્સ દેટ હેવ હેપન ઇન લાસ્ટ 5 years. ઓકે. જે અત્યારે જે પહેલાં એન્ડોસ્કોપી ઇન ધ માર્કેટ સિન્સ ઓલમોસ્ટ યુ કેન સે સિન્સ 2 decades. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી. પણ એ જે પહેલાંની જે ટેકનિક્સ હતી, those ટેકનિક્સમાં રિઝલ્ટ્સ વર નોટ ધેટ ગ્રેટ. એટલે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીને અત્યાર સુધી પીપલ યુઝ ટુ કર્સ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, કે ઓપન કરતાં રિઝલ્ટ્સ સબ ઓપ્ટિમલ છે. હા, એમાં કોમ્પ્લિકેશન્સ નથી, પણ રિઝલ્ટ બી નથી. તો કેમ કરાવે, રાઈટ? પણ નાવ બિકોઝ ઓફ ધ કેમેરા સિસ્ટમ્સ, એટલે
HD કેમેરા ને બધું જે ટીવીમાં આપણે જોઈએ છે ધોઝ થિંગ્સ આર મોર બેટર વિથ અસ બિકોઝ વી આર ડીલિંગ વિથ અ સર્જિકલમાં હોય એટલે એમાં વી શુડ નોટ કોમ્પ્રોમાઇઝ ઓન થિંગ્સ એટલે એમાં ધોઝ થિંગ્સ આર મચ મોર બેટર દેન વોટ જનરલી વી સી એટલે 4K સિસ્ટમ છે અને એવી રીતે એ ઘણી સારી છે એમાં એટલે એમાં એ ટેકનોલોજીને લીધે ધ પ્રિસિઝન ધ એક્યુરસી અને ધ મેગ્નિફિકેશન દેટ વી હેવ ઇટ ઇઝ ટ્રીમેન્ડસ એટલે પેનની નિબ મને ટીવીના સ્ક્રીનમાં તમે સમજો આખી સ્ક્રીન કવર કરી દે ને એટલી મોટી દેખાય મને સો દેટ ઇઝ ધ ઝૂમ્ડ પિક્ચર દેટ વી હેવ અને એન્ડોસ્કોપીને લીધે ઇલ્યુમિનેશન ઇઝ ઓલ્સો ઇક્વલી ગુડ એવું એટલે અવર પ્રિસિઝન ઇન્ક્રીઝિસ અ હેલ લોટ This is just a part of the endoscopy that I'm saying. તમે એન્ડોસ્કોપીને એકદમ સારી ભાષામાં કહી શકો કે શું હોય છે એમાં? હા એટલે આમાં કેવું છે કે એન્ડોસ્કોપી માટે એટલે એન્ડોસ્કોપી હવે ઓલમોસ્ટ ઘણી બધી સર્જરીઝમાં અમે કરી શકીએ છીએ. આઈ કેનોટ સે કે કેવી રીતે થાય છે? હા એટલે બેઝિકલી ઇટ ઇઝ અ કી હોલ સર્જરી. એમાં એન્ડોસ્કોપીમાં બી 2-3 ટેકનિક્સ આવતી હોય છે. વી ડુ ઓલ ઓફ ધેમ. એમાં ઇવન સ્ક્રૂઝ પણ એન્ડોસ્કોપી નાખીએ છીએ. ઓકે. સ્ક્રૂ નાખવાના હોય એ બી અમે સ્પાઇનમાં એન્ડોસ્કોપી કરી નાખીએ છીએ હવે. પણ દેટ ઇઝ વન પાર્ટ ઓફ ઇટ. એન્ડોસ્કોપીમાં વી ડાયરેક્ટલી ગો ટુ ધ પેથોલોજી એટલે જે પ્રોબ્લેમવાળો પાર્ટ જે છે ત્યાં ડાયરેક્ટલી જતા રહીએ છીએ વિધાઉટ ડેમેજિંગ ધ નોર્મલ ટિશ્યુઝ ડાયરેક્ટલી ત્યાં જતા રહીએ છીએ એટલે રિકવરી ફાસ્ટ છે. કોલેટરલ ડેમેજ જે સર્જરીમાં જે થતું હતું પહેલાં ઓપન સર્જરીમાં એ નથી થતું હવે એટલે બીજી આજુબાજુની તકલીફો જે થવાની હતી એ નથી થતી હવે. સેકન્ડ થિંગ એઝ અ ડે કેર સર્જરી અમે જે સર્જરી ચાલુ હોય ત્યારે પેશન્ટ બી જાગતું હોય છે. પેશન્ટની મુવમેન્ટ્સ બી ચાલુ હોય છે એટલે ઘણી રીતે ઇટ ઇઝ મોર સેફ એઝ વેલ અને દેર આર મેની મોર ઇક્વિપમેન્ટ્સ એટલે ઘણી બધી વખતે એવું કહેતા હોય છે સ્પાઇન સર્જરીમાં પેરાલિસિસ થઈ જાય તો એમાં આવી રીતે પેશન્ટ જાગતું હોય ને એવું હોય તો પેશન્ટ તરત કહે છે કે મને પગમાં ટ્વિચ થાય છે સો વી સ્ટે અવે ફ્રોમ દેટ નાઉ. સેકન્ડ થિંગ ઇવન with this neuromonitoring પણ is one more technology that we've imbibed એટલે કન્ટિન્યુઅસ નર્વનું ટેસ્ટિંગ ચાલુ હોય સર્જરી દરમિયાન એટલે કશું બી નર્વને આમ તેમ થાય એટલે ધ મોનિટર સેઝ એમાં એલર્ટ થાય એટલે આપણને ખબર પડે કે ભાઈ સમથિંગ ઇઝ ધેર એટલે ટેકનોલોજી વી હેવ ટુ બી સ્ટેઇંગ વિથ ધ ટેકનોલોજી નો પ્રોબ્લેમ. આઈ કેનોટ સે કે ટેકનોલોજીને વી કેનોટ અવોઇડ ધ ટેકનોલોજી બટ વી હેવ ટુ ઇમ્પ્રૂવ વિથ ધેટ એઝ વેલ ફિઝિકલી. યસ. અને હવે ટેકનોલોજીની આટલી બધી સર્જરીની વાત થઈ છે તો તમારી પાસે એવા કોઈ પેશન્ટ આવે કે સાહેબ જરા ડિસ્કાઉન્ટ આપો ને કે ડિસ્કાઉન્ટ કરી આપો ને. મને પણ એવું થાય કે મેં આટલા બધા પૈસા જો કમાયા મારી આટલી બધી મહેનતથી તો તમે મને થોડું ડિસ્કાઉન્ટ આપો તો સારું રહે. તમે કેવી રીતે ટ્રીટ કરો છો આ ડિસીઝને? So this is a very sensitive topic that you take. એટલે આમાં તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે જોયું છે કે કોઈ દિવસ ડૉક્ટર એની કેબિનમાં પૈસા નથી લેતો? હેવ યુ સીન ધેટ? ડૉક્ટર એટલે વી હેવ અ પ્રેક્ટિસ દેટ કે ડૉક્ટર એની કેબિનમાં નથી લેતો. ડૉક્ટરને તમે પૂછો ને પૈસા તો તમે બહાર દેટ ઇઝ બિકોઝ વી આર ક્વાઇટ ઇમોશનલ ઇનસાઇડ માય ઓપીડી આઈ એમ ક્વાઇટ ઇમોશનલ. હું બહુ ઇમોશનલી અટેચ છું મારા પેશન્ટ્સ જોડે. એટલે પેશન્ટ મને પૈસા મને આજે બી કોઈ બી પેશન્ટ એવું કે સર પૈસા સારું જવા દો એવું થઈ જાય મને. હું કહી દઉં પેશન્ટ આવે મને ખબર પડે કે હી ઇઝ નોટ વેલ ટુ ડુ સર જવા દો એવું. પછી મારો સ્ટાફ આવશે સર તો બધાને ફ્રી કરવાનું. સો ધીસ ઇઝ વન થિંગ દેટ ઇઝ ધેર વી આર ક્વાઇટ ઇમોશનલી એટલે મને એવું થાય કે હું ના લઉં પૈસા એવી રીતે. સો દેટ ઇઝ વાય વી ડોન્ટ ડીલ વિથ ફાઇનાન્સીસ બિકોઝ કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ મંથ મારે ઘણા બધાને પે પણ કરવાના હોય. સો એટલે હું જનરલી ફાઇનાન્શિયલ ડીલિંગ નથી કરતો બિકોઝ આઈ સ્ટે ફોકસ વિથ માય વર્ક અને એમાં એટલે અકાઉન્ટ્સ અને ફાઇનાન્સીસ વાળી ટીમ અલગ એન્ડ આઈ ડોન્ટ ગેટ ઇન્વોલ્વ. હા પણ આ મારે કહેવું છે લાઈક હું જ્યારે પ્રેક્ટિસ કરતી હતી ડેન્ટલ પ્રેક્ટિસ ત્યારે મારી પાસે એક પેશન્ટ આવેલું અને મારી પાસે એ 2 ઉદાહરણ છે કે એક પ્રોપર વેલ ટુ ડુ ફેમિલીમાંથી આવ્યું હતું અને આપણે એઝ યુઝ્યુઅલ કે અમે બહાર કહીએ કે આટલા પેશન્ટ પાસેથી ચાર્જ કરી લેજો. એમની આખી પ્રોસેસ પતી ગઈ અને જનરલી છેલ્લે જ બધા ચાર્જ એટલે પેમેન્ટ કરતા હોય છે. છેલ્લે એમને પેમેન્ટ કરવામાં એવું કીધું કે હું નેક્સ્ટ ફોલોઅપમાં જ્યારે આવું છું ને ત્યારે હું કરી દઈશ. તો હવે બહારથી તમને અહીંના આસિસ્ટન્ટ એવું કહે કે હા તો આપણે ચલાવી લઈએ કે હા બધા લોકો આવીને કરી જ જાય છે જનરલી.
અને એ દિવસને આજે કદાચ 7-8 વર્ષ થઈ ગયા હશે, એ પેશન્ટ ક્યારેય નથી જોયું મેં. અને એ બહુ વેલ ટુ ડુ ફેમિલીમાંથી હતું અને સારી કાર લઈને આવતું હતું ક્લિનિકમાં અને બધું. સેકન્ડ કેસ કે બહુ જ ગરીબ પેશન્ટ હતું, એટલે આપણે દેખાય કે એમની ઇકોનોમિકલ કન્ડિશન બિલકુલ ખરાબ છે, એટલે આવતા આવતા બી એ કદાચ ગભરાય કે આ ક્લિનિકમાં મારે ના જવું પડે, પણ એમને કોઈએ રેકમેન્ડ કર્યા હોય કે આ ડૉક્ટર સારા છે તો તમે જાઓ. અને એ દાદા ઘણી એજેડ હતા અને એમને એક દાંતનો પ્રોબ્લેમ હતો જે સોલ્વ પણ કરી દીધો મેં અને બધું જ થઈ ગયું. એના 3 મહિના પછી એમની પાસે મેં પૈસા ના ચાર્જ કર્યા કે ના કંઈ નહીં, આપણે પાસે નથી લેવા કારણ કે અને 3 મહિના પછી એ 10-10 રૂપિયાની આટલી ગड्डी લઈને આવેલા કે અમે ભેગા કર્યા છે કે આ ગણી લો, આ તમારી માટે છે, અને એમને મૂકી દીધી હતી. અને ત્યારે મને લિટરલી એવું થઈ ગયું હતું કે એથિક્સ એક હોવા જોઈએ ને એઝ અ પેશન્ટ. એ કદાચ અમે ધીરે ધીરે અમુક વેલ ટુ ડુ ફેમિલીમાં થોડા ઓછા થતા જોઉં છું અને અમુક ફેમિલીઝમાં થોડા વધતા જોઉં છું. એટલે અમુક બંને બાજુ કેસીસ હોય છે એવા, પણ મેં આ કેસ મારી લાઈફનો કદાચ પહેલો અને છેલ્લો જ કેસ હતો એ કે જેમને આટલું હું તો દિલદાર કહું, કારણ કે એમને એ પૈસાની ઘણી જરૂર હશે કોઈ જગ્યા પર. પૈસાને કોને જરૂર નથી? હા, એટલે અને એમની નોર્મલ જિંદગીમાં જરૂર હશે, જેમની પાસે સરખું ઘર નથી, બેઝિક નેસેસિટીઝમાં જરૂર હશે. અને સ્ટીલ એ મૂકીને ગયા. મેં એટલું ના કીધું ને, એ સ્ટીલ મૂકીને ગયા. તો આ બધા કેસીસ છે ને બહુ ટચ કરી જાય કે પછી બીજા પેશન્ટમાં બી આપણે એટલું લેટ ગો કરી નાખીએ કે હા કંઈ વાંધો નહીં, પણ આટલું જ સારું હશે. તો હવે પૈસાની વાત ના કરતા આપણે મેઇન વાત પર આવીએ કે આપણી જે આ રોબોટિક જે સર્જરી થઈ છે, ઇવન કેટલા બધા પેપર પ્રેઝન્ટ થાય છે કે કેટલું બધું એન્ડોસ્કોપિકને લઈને કે સ્પાઇન સર્જરીને લઈને કે સ્પાઇનને લઈને ઇવન કેટલા બધા રિસર્ચ થઈ રહ્યા છે. તો તમે નેક્સ્ટ એ પ્લાન કરો છો, તમે કશું રિસર્ચ કરો છો કે તમે નેક્સ્ટ શું કરો છો ટેકનોલોજી સાથે તમે તમારા આટલા સ્પેશિયલ માઇન્ડને કોપ અપ કરવા માટે? હા, એટલે ટેકનોલોજીમાં બી એટલે અમારા ફિલ્ડમાં બી એવરી 6 months there is something new that is there. એટલે and we try and stay updated every day. And because technology is one thing, as I said, you cannot keep it out of your league. એટલે અને the more you stay with that, the more advancement તો ખરી જ, પણ રિઝલ્ટ વાઇઝ બી ઘણો હેલ્પ થતો હોય છે. એટલે નેવિગેશન endoscopies, you can say, I was one of the initial ones who started spine endoscopy in this part of the country. And definitely navigation is one thing that is there. It is still evolving, navigation, robotics, it is still evolving, but I will be interested in having that things. But let's see how future takes us, but technology જોડે તો રહેવું પડશે. હવે આપણે પૈસાની જ્યારે વાત કરી જ હતી, તો જે આ બધા એને નેગોશિએશન કરે છે એના પર તમારું શું કહેવું છે? ના, એટલે સી એવરીવન હેઝ, બેઝિકલી વી આર ગુજરાતીઝ, રાઈટ? ગુજરાતી નિગોશિએટ ના કરે તો એને મજા ના આવે, ખાવાનું ના પચે, રાઈટ? એટલે દેટ ઇઝ ફાઇન. એ આપણા એમાં છે, લોહીમાં છે નિગોશિએશન. અને ગુજરાતી જેવું સારું નિગોશિએટ કોઈ ના કરી શકે. ધ હોલ વર્લ્ડ નોઝ દેટ, રાઈટ? એટલે આઈ એમ હેપી વિથ ધ નિગોશિએશન દેટ ગોઝ ઓન. એકચ્યુઅલી દેટ ઇઝ ધ માર્કેટ દેટ, એટલે કમ્પીટ કરી શકીએ છીએ આપણે એકબીજાને બિકોઝ ઓફ ધ નિગોશિએશન. એટલે દેટ ઇઝ ફાઇન વિથ દેટ. પણ અ પ્રોફેશનલ વિલ ડેફિનેટલી ચાર્જ મોર according to their skills and according to their competency and experience. એટલે may it be a doctor, may it be a lawyer or an architect. These are professionals. એટલે professionals એમની ફીસ, પ્રોફેશનલ્સની ફીસ તમે બાઉન્ડેડ ના કરી શકો બિકોઝ ઇટ ઇઝ પ્રાઇસલેસ, રાઈટ? કારણ કે હું મારા બે શબ્દ હું કહીશ એવા કે that might change your life. બરાબર ને? સો દેટ ઇઝ વેરી ક્રુશિયલ. અને એ જેને હું કહીશ ને એને જ ખબર પડશે, બરાબર ને? બીજાને નહીં ખબર પડે, એની કિંમત બીજા કોઈને નહીં જ ખબર હોય. સો એની જોડેનો જે આવશે ને એ ઓલવેઝ એવું કહેશે કે તે વધારે આપી દીધા. પણ એને ખબર છે કે બેક ઓફ ધ માઇન્ડ પેશન્ટને એવું થશે કે ઓ મેં વધારે આપી દીધા. પણ જ્યારે આપતો હશે ને ત્યારે એને ખબર છે કે this one thing is priceless, that જે અમુક એડવાઇસ, ઇટ ઇઝ ઓલ અબાઉટ એડવાઇસ, કન્સલ્ટિંગ. અમે લોકો અમારું કન્સલ્ટિંગ કહીએ, કન્સલ્ટેશન કહીએ. તો કન્સલ્ટેશન ઇઝ વન થિંગ, દેટ ઇઝ વોટ આઈ સે એન્ડ વોટ દે ટેક. બરાબર? એટલે અ પેશન્ટ હેઝ ટુ બી અ ગુડ લિસનર. આઈ માયસેલ્ફ હેવ ટુ બી અ ગુડ લિસનર એઝ વેલ. પણ હું જે કહું એને પકડવું પડે, તો આજે પૈસાનો મિનિંગ છે.
એગ્રી. અને બેક પ્રોબ્લેમ એટલે બેક તો આપણી જે કમર અને નેક છે તો આપણી આખી સ્પાઇન આપણી લાઈફમાં આપણી સાથે ગ્રો કરતી હોય છે. તો તમારી પાસે એવા કોઈ ડિસીઝ આવે કે જે વિથ ધ ટાઈમ ગ્રો કરતા હોય કે ડિફરન્ટ ટાઈમમાં ડિફરન્ટ આવે, હમણાં કોઈ નવી પેટર્ન તમે જોઈ હોય? સો હવે કેવું છે, ધ લાઈફ એક્સપેક્ટન્સી હેઝ ઇન્ક્રીઝડ, બરાબર ને? એટલે પહેલાં જે જીવતા હતા 50, 55, 60 વોઝ એન એવરેજ વેન આઈ વોઝ યંગ, રાઈટ? હવે 70 ઇઝ એન એવરેજ, બરાબર? લાઈફ સ્પાન 70 વર્ષ સુધી જીવતા આવે છે. સો વિથ એજિંગ ઓસ્ટિયોપોરોસિસ ઇઝ વન થિંગ. એટલે ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં નબળા થઈ જાય, શરીરમાંથી કેલ્શિયમ ઓછું થઈ જાય. એટલે કેલ્શિયમ ઓછું કેવી રીતે થઈ જાય કે આપણું ઇન્ટેક તો સેમ જ રહે પણ એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય. એટલે બોન્સની અંદર જે એની ઘડતા હોય એ ઓછી થઈ જાય. સો ઓસ્ટિયોપોરોસિસ ઇઝ વન થિંગ જે એનું ચેકઅપ કરવું જોઈએ રેગ્યુલરમાં. એટલે એના બી ટેસ્ટ આવતા હોય છે. ફિમેલ્સ આફ્ટર 60 અને મેલ્સ આફ્ટર 65 એક વખત તો ચેક કરાવી લેવી જોઈએ. અને પછી ડિપેન્ડિંગ ઓન વોટ ધ ફર્સ્ટ રિપોર્ટ ઇઝ વી ફોલો ઇટ અપ. અને ફિમેલ્સમાં મેનોપોઝ ઇઝ વેરી ક્રુશિયલ પોઈન્ટ. મેનોપોઝ પછી 15 years પછી થોડું ઓસ્ટિયોપોરોસિસ અને મેનોપોઝને કમ્બાઈન સંધિ જોઈન કરીને મેનોપોરોસિસ કહેવાય છે. ઓકે. સો મેનોપોઝને લીધે જે ઓસ્ટિયોપોરોસિસ થાય છે એ છે. સો 40-45 પાસે મેનોપોઝ આવે દેટ ઇઝ ફાઇન, પણ એનાથી અર્લી મેનોપોઝ આવે તો દેટ ઇઝ સમવોટ ટુ બી ટેકન કેર ઓફ. તો બધાએ જ્યારે ફિમેલ જે 60 વર્ષ કરતાં ઉપર કે 60 વર્ષે આવે અને મેલ જે 65+ હોય એમને નોર્મલ ચેકઅપ કરાવવું જ જોઈએ. અને સ્પેશિયલિસ્ટ પાસે એકવાર કન્સલ્ટ તો કરવો જ જોઈએ. યા ઓકે. અને મારે તમને છે ને એક રેપિડ ફાયર પૂછવું છે. લેટ્સ ગેટ ઇન ટુ ધ રેપિડ ફાયર. એઝ અ સ્પાઇન સર્જન ધીસ ઓર દેટ. ઓકે, તમારા માટે રેપિડ ફાયર છે અને તમે શું ચૂઝ કરો બેસ્ટ તમારા માટે પર્સનલી કે રેકમેન્ડ કરવા માટે નેક અને બેક માટે? ઓકે ઓકે. કોર એક્સરસાઇઝ કે બેક એક્સરસાઇઝ? કોર એક્સરસાઇઝ. યોગા ઓર સ્ટ્રેન્થનિંગ? યોગા. સ્વિમિંગ ઓર સાયકલિંગ? સ્વિમિંગ. લાઇટ વેટ્સ ઓર હેવી વેટ્સ? લાઇટ વેટ્સ. રનિંગ આઉટડોર્સ ઓર વોકિંગ ઓન ધ ટ્રેડમિલ? આઉટડોર્સ એની ડે. ઓકે. ગ્રુપ ફિટનેસ ક્લાસીસ ઓર સોલો વર્કઆઉટ? આઈ થિંક સોલો વર્ક. ઓકે. બેકપેક ઓર મેસેન્જર બેગ? મેસેન્જર બેગ. Okay. Sitting on the couch or lying down on the floor? On the floor. Yes. High heels or flats? Flat any day. Okay. Recliner or ergonomic chair? I think that is a tricky one, but I'll go for recliner. Okay. 8 hours of sleep or 6 hours and a power nap? Ideally 8 hours of sleep, but I think If we are not in today's scenario 8 hours is difficult. Okay. Calcium supplements or natural source like dairy and other? In first initial part of the life, calcium supplements are not natural sources, but in later half supplements are required. Okay. Warm compress or cold compress for the back pain? Depending on the Situation. Acute to cold, chronic to warm. Okay. Hydration, plain water or electrolyte drinks? Come again. Plain water. Nowadays there are so many electrolyte drinks. If you have Achha, heard any- drinks. Okay. Yeah, drinks. Like Okay. Plain water ke pachi. electrolyte drinks. I think I don't know much of electrolyte drinks, but lemon water is. No, there are packed one. You can get like black water. Achha. And there are so many in the market right now. I'm unaware of that, so I'll go for natural. Natural water any day. Okay. Anti-inflammatory diet or traditional balanced diet? Achha, anti-inflammatory diet. Yeah, there are so many terms nowadays. Gen Zs have curated so many terms. So, પણ આઈ થિંક આપણા નેચરલ ડાયટમાં જ હવે એટલે સિઝનલ થિંગ્સ આર સો નાઇસ. એટલે હવે ફોર એક્ઝામ્પલ વિન્ટર આવે તો વિન્ટર આવે એટલે મેથી ને ઓલ ધોઝ થિંગ્સ. આઈ થિંક દેટ શુડ બી એન એન્ટી ઇન્ફ્લેમેટરી. No, that is traditional. What is anti-inflammatory? Let me tell you. એટલે બધા લોકો અત્યારે ઓફકોર્સ ફોલો કરતા હોય ને, જે ફોલોઅર્સને કે જે ઇન્ફ્લુએન્સર્સને, એ લોકો વર્લ્ડના ડિફરન્ટ પાર્ટ્સમાં હોય તો એ લોકોએ ડિફરન્ટ ડાયટ્સ બનાવી દીધા હોય પોતાના એના પ્રમાણે કે એ લોકોની સમજ પ્રમાણે કે કોઈને બીજાને ફોલો કરીને. તો એન્ટી ઇન્ફ્લામેટરીમાં એ લોકો એડ કરે કે આ સેલેડ જ લેવાના wherever you are
ઇન ધ વર્લ્ડ. અચ્છા. હા, આ સ્પ્રાઉટ્સ તો આટલા જ ખાવાના, આટલા જ માત્રામાં આ So I ખાવાનું. think natural, any day natural. traditional. મારી ત્યાં What is આગળ your choice, હા, your so મારી ત્યાં આગળ આવું એટલે in India, in આપણે આ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા આ વસ્તુ જે વધારે ઉગે છે. સો દેટ ઇઝ ધ નેચરલ થિંગ, રાઈટ. હવે જે શું કહેવાય ઇન્ડિયાની બહાર બને છે, ઇટ હેઝ ટુ બી ટ્રાન્સપોર્ટેડ હિયર. અહીંયા આગળ લાવીને Costly. અહીંયા આગળ ખાવાનો, દેટ ઇઝ નો મિનિંગ દેટ, રાઈટ. I So think traditional is the- traditional is the way. Yeah. Okay. Massage therapy or acupuncture for the back pain relief? I think this is again a tricky one, but massage is good. I think. Acupuncture or acupressure? you say? Acupuncture. Acupuncture. I think massage. Massage is good, right? Foam roller or massage gun for the massage? Massager. Yeah, massage gun. There are Massage guns. gun. Ha. I think I've tried that. Massage gun is nice. Okay. Ice bath or warm socks? Yeah, I think already we've talked ice or cold. Yeah. Ice bath. Yeah, bath. Do you know there are so many people on the Instagram taking ice baths. અચ્છા. Okay, so there is one pond. એટલે આટલું એક નાનું એક હા. ક્રિએટ કરેલું એક નાનું સ્વિમિંગ પુલ જેવું જ હોય અને આખું આઈસથી ભરી દીધું હોય, ચિલ્ડ, અને For વિભજન what? અંદર બેસી જાય. For what? એ લોકો એવું કહે છે કે જેનાથી તમારી હેલ્થ એ વધશે, અચ્છા. અને એવું બી કહે છે કે તમારી સ્પાઇન હોય કે જોઈન્ટ્સ હોય જેને સારા થશે લાઈફમાં. અચ્છા. I think આવી બધી ઘણી બધી વસ્તુઓ હોય છે. which is very હા, new. હા, નવી ઘણી બધી વસ્તુ. સ્પાઇન ઇઝ વન થિંગ. જે સ્પાઇન માટે યુ વિલ સી n નંબર ઓફ થિંગ્સ. Yes. બરાબર ને? એટલે until and unless one thing is time tested, I would not recommend one. Okay, good. Okay. Stretching routine or meditation? I think both. Both are Okay. required. And this is a tricky one, but chiropractor or physiotherapy? Any day physiotherapist. Okay. And what do you suggest? Rest day or active recovery? Active recovery. Rest day is not. It's a old norm that આપણે સ્પાઇનની તકલીફ આવી મહિના માટે સૂઈ ગયા. હા. પ્રસવા મળતા થયો. But that is not. Acute recovery. હા, that is not the thing right now. બરાબર ને? Okay, perfect. થેન્ક યુ સો મચ. તમે આટલો બધો ટાઈમ કાઢ્યો અને આટલી બધી ઇન્સાઇટ્સ આપી, કેટલી બધી વસ્તુઓની જેની જ્ઞાન જ નહોતું એના પર પ્રકાશ પાડ્યો. તો હવે તમને ઘણા બધા લોકો કન્સલ્ટ કરશે અને આઈ એમ હેપી કે આ અવેરનેસ બહુ બધા લોકો સુધી પહોંચે છે કે જેઓ પોતાની સ્પાઇન અને નેકને, એટલે નેક અને બેકને પ્રોપર રાખી શકે, હેલ્ધી રાખી શકે, કે જે કન્ટિન્યુઅસલી પેઇનના પ્રોબ્લેમમાંથી નહીં ગુજરે. જીમ જતાં પહેલાં ડુ કન્સલ્ટ અ સ્પેશિયલિસ્ટ કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, અને પછી જીમ જાઓ, કેવી રીતે શું કરવું જોઈએ એની જાણકારી બીજી કોઈ પાસેથી લેતા પહેલાં કોઈ સ્પેશિયલિસ્ટ પાસેથી લો, કારણ કે એ તમને તમારી કોઈ સર્જરી, આવનારી સર્જરી કે 10-15 વર્ષના ખોટા તમારી સ્પાઇનના ખર્ચા કરતાં બહુ જ ઓછું હશે. સો થેન્ક યુ સો મચ ડૉક્ટર. Thank you so much for having me. થેન્ક યુ. Thank you. So, if anyone is having, એટલે કોઈને બેક પેનના ઇશ્યુઝ હોય છે, નેક પેનના ઇશ્યુઝ હોય છે, નોટ સોલ્વેબલ, તકલીફ વધારે હોય છે, તો યુ કેન કમ ડાઉન ટુ મી. આઈ એમ ડૉક્ટર શૈશવ શાહ. મારું ક્લિનિક વડોદરામાં VIP રોડ પર છે, એન્ડોસ્પાઇન ક્લિનિકના નામથી. એન્ડ વી હેવ અ ગુડ ટીમ દેર વિથ ફિઝિયોથેરાપિસ્ટ્સ એન્ડ ડૉક્ટર્સ દેર, અને વી કેન હેલ્પ યુ આઉટ વિથ યોર પ્રોબ્લેમ. થેન્ક યુ સો મચ ડૉક્ટર અહીંયા આવવા માટે. અને આવી જ રીતે તમને જુદા જુદા શરીરના અંગોના ડૉક્ટર્સની પાસેથી ઇન્સાઇટ્સ જાણવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.